હાય એવરીવન, તપોવન સાયન્સ એકેડમીની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં બધાનું સ્વાગત છે. નમસ્કાર બધાને. ફિઝિક્સ જીનિટના નવા લેક્ચરમાં હું શૈલેષ ઝોલા આપ બધાને આવકારું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલની ચર્ચા કરેલી કે વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર અક્ષ પર કોઈ બિંદુ હોય તો કેટલું હોય, વિષુવરેખા પર હોય તો કેટલું હોય, બરાબર છે. તો આજે આપણે એવા ટોપિકની ચર્ચા કરીશું કે જે વડે આપણે વિદ્યુત ડાયપોલ પર અથવા વિદ્યુત ડાયપોલની આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ બિંદુ હોય અને ત્યાં મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો શોધી શકું. તમને જે કાલે લાસ્ટ થિયરી ભણાવી, બરાબર છે, લાસ્ટ લેક્ચરમાં જે થિયરી ભણાવી છે એમાં તમે માત્ર ને માત્ર જે બે સૂત્ર છે તમને ખબર છે, એક અક્ષવાળું છે અને એક વિષુવરેખાવાળું છે. એ તમે માત્ર ને માત્ર અક્ષ પરના અને વિષુવરેખા પરના બિંદુ માટે જ વાપરી શકો. બીજી કોઈ પણ જગ્યાએ બિંદુ આપ્યું હોય તો તમે વાપરી શકશો નહીં. પણ આજે આપણે એવું સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીશું કે જેના વડે તમે કોઈ પણ બિંદુ ડાયપોલની આજુબાજુ કોઈ પણ બિંદુ કોઈ પણ જગ્યાએ હોય, અક્ષ પર હોય કે ન હોય, વિષુવરેખા પર હોય કે ન હોય, એના પર વિદ્યુત ક્ષેત્ર મેળવી શકશો. જો ઘણા લોકો કોઈ ટ્યુશનમાં કે કોઈ સ્કૂલમાં આ બધું વસ્તુ કરાવતા પણ નથી, આપણે કરાવીએ છીએ એ પણ તમને સાબિતી આપીને, તો તમારે થોડુંક એનું માન રાખવું, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો ક્વેશ્ચન શું છે, જો પી જેટલી ડાયપોલ મોમેન્ટના, એટલે કે આ એક ડાયપોલ મોમેન્ટ તમને દેખાય છે, -q + q વિદ્યુતભાર છે. અને ડાયપોલ મોમેન્ટ ક્યાં છે? ડાયપોલ મોમેન્ટ ક્યાં હોય? માઇનસ થી પ્લસ તરફ. હંમેશા દિશા ક્યાં હોય? માઇનસ થી પ્લસ તરફ. ધારો કે ડાયપોલ મોમેન્ટ પી છે ને પીનું સૂત્ર શું આવશે? ધન વિદ્યુતભાર ગુણ્યા બે વિદ્યુતભારો વચ્ચે અંતર. તો કેટલું આવશે? ધારો કે અંતર એ છે જે આપણે લઈએ છીએ, તો સેન્ટરથી અંતર એ, આ સેન્ટરથી અંતર એ, તો બંને વચ્ચે અંતર થશે 2a. તો ડાયપોલ મોમેન્ટ, હવે જે લોકોને આગળનો જે લેક્ચર છે, લાસ્ટ લેક્ચર, એ જોવાનો બાકી છે, એના આ મિનિંગ કોઈ નથી કે આ લેક્ચર જોવે, અથવા એ લેક્ચરમાં સમજ નહીં પડી હોય તો આ લેક્ચરમાં સમજ ઓછી પડશે. એટલે પહેલાં એ એકદમ ક્રિસ્ટલ ક્લિયર કરવો પડશે લેક્ચર, બરાબર છે. ચલો આગળ વધીએ. તો આપણને ખબર છે ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય? ધન વિદ્યુતભારનું મૂલ્ય ગુણ્યા બંને વિદ્યુતભારો વચ્ચે અંતર. આટલું કશું શું મળશે? ડાયપોલ મોમેન્ટ. તો પી શું મળી ગઈ? ડાયપોલ મોમેન્ટ મળી ગઈ. હવે માનો કે કોઈ પોઈન્ટ છે ઓડેસ. આપણે ઓડેસ બિંદુ એવું છે કે તમારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. કોના કારણે? આ ડાયપોલ મોમેન્ટના કારણે, જે ડાયપોલ બની અહીંયા એના કારણે ઓડેસ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું. તો બે રસ્તા છે. એક તો -q ના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને +q ના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, એ બંને શોધી નાખો અને બંનેનો સદિશ સરવાળો કરીને થોડી ગણતરી કરો વ્યવસ્થિત, એટલે તમારો આન્સર આવી જશે. પણ એક બહુ લેન્ધી અને થોડીક કોમ્પ્લિકેટેડ મેથડ થઈ જાય કે જેમાં આન્સર લાવવા ઘણો અઘરો પડે. તો એને કરતાં ઇઝી મેથડ છે. જુઓ, આપણે એક કામ કરીએ, જો હવે ધ્યાનથી સમજો તો જ સમજાશે, બાકી ઉપરથી વહી જશે બધું. ધ્યાન રાખજો. અહીંયા શું કહું છું, મારે આ બિંદુ પાસે ઓડેસ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, આ બંનેના કારણે, અથવા ડાયપોલ મોમેન્ટ પી ના કારણે, બરાબર છે. તો આપણે કંઈક એવું કરીએ, આ ડાયપોલ મોમેન્ટ પી છે ને, આપણે ડાયપોલ મોમેન્ટ પી છે આ દિશામાં, બરાબર, એના બે ભાગ પાડી દઉં. પહેલી વાત તો આ ઓડેસ બિંદુ ક્યાં છે? ઓડેસ બિંદુ આજે ડાયપોલનું કેન્દ્ર ઓ છે, ત્યાંથી આર અંતરે છે, અને આરની કિંમત એ કરતાં ઘણી વધારે છે. આર ઇઝ વેરી 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 ગ્રેટર દેન એ. ટૂંકમાં જે બિંદુ છે એ બિંદુ ક્યાં છે? બિંદુ ડાયપોલથી ઘણું દૂર આવેલું છે, એવું માની શકીએ આપણે. તો ધારો કે ઓડેસ બિંદુ છે એનું ઓ થી અંતર છે આર, અને આ જે ઓડેસ બિંદુ છે એને જે ઓ સાથે જે રેખા જોડે, ધેટ મીન્સ કે આ રેખા, કઈ રેખા? ઓ ઓડેસ. આ જે ઓ ઓડેસ રેખા છે એને પી સાથે ખૂણો થીટા બનાવ્યો છે. તમારે શોધવું શું છે? ઓડેસ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે કે જે ઓડેસ બિંદુનું ઓ થી અંતર આર છે અને ઓપી સાથેનો ખૂણો કેટલો છે? થીટા છે. કેટલો છે? થીટા ખૂણે. તો થીટા ખૂણે આર અંતરે આવેલા ઓડેસ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. એના માટે કામ કરીએ, આ -q + q, તો ડાયપોલ મોમેન્ટ આવશે આ બાજુ. આ પી ના બે ભાગ પાડીએ. આ જે ડાયપોલ મોમેન્ટ છે ને એના બે ભાગ પાડીએ. એક ભાગ એ પ્રમાણે પાડીએ કે આ જે રેખા છે ને ઓ ઓડેસ એને સમાંતર મળે, અને એક ભાગ આનો એ પ્રમાણે પાડીએ કે એક ઓ ઓડેસ રેખાને લંબ મળે. એવું શું કામ? એનો પણ તમને રીઝન મળે છે હમણાં. તો ડાયપોલ મોમેન્ટ પી આ બાજુ છે, ડાયપોલ મોમેન્ટ પી આપણે દોરી દઈએ આ બાજુ, બરાબર. તો પી આ બાજુ છે, ઓકે ના. બે ઘટક પાડવા છે. એક ઘટક જે દેખાય છે, એક ઘટક આવશે આ થીટા અહીંયા છે, તો પી નો ઘટક કયો પડશે? પી કોસ થીટા. તમને ખબર હોવી જોઈએ કે ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે, તો સદિશ રાશિના ઘટક પડે, બરાબર છે. તો આના ઘટક શું પડશે? એક ઘટક આ પ્રમાણે પડે, એક ઘટક આ પ્રમાણે પડે. સર એમ જ કેમ પડે? એનું કંઈક કારણ છે, અમે હમણાં ખબર પડી જશે. તો આ ઘટક આવશે પી કોસ થીટા અને આ ઘટક આવશે પી સાઇન થીટા. સમજ પડી ગઈ? ચલો બે ઘટક પાડી નાખે આપણે, પી કોસ અને પી સાઇન થીટા. આ ડાયપોલ મોમેન્ટ ભૂલી જાઓ. હવે આ ડાયપોલ મોમેન્ટ ભૂલી જાઓ. તમને ખબર છે આપણે જ્યારે બળના ઘટક પાડીએ ત્યારે બળને ભૂલી જવું પડે, કારણ કે જે આ બળની અસર હેઠળ, બળની જેટલી અસર હોય એટલે તેના બે ઘટકની અસર હોય. તો તમારે બેમાંથી કોઈ એકની અસર લેવાની. તો આપણે અહીંયા કાં તો પીની અસર લેશું અથવા તો આ બંનેની અસર લેશું. આપણે હવે પીના ઘટક પડ્યા છે તો આપણે ડાયપોલ મોમેન્ટ ભૂલી જાઓ. આ વચ્ચે છેદ નહીં માનો કંઈ, આ ડાયપોલ છેદ નહીં વચ્ચે એવું માનો.
હવે મારી પાસે બે ડાયપોલ બીજી આવી, એક ડાયપોલ આ આવી ગઈ અને એક ડાયપોલ આ આવી ગઈ. સમજ પડે કે ન પડે? સમજ પડવી જોઈએ દોસ્ત. હું શું કહું છું, મારી પાસે મેન ડાયપોલ આ હતી, એની ડાયપોલ મોમેન્ટ પી હતી, અને અમે બે ઘટક પડ્યા. આ ઘટક આવ્યો પી કોસીટા, આ ઘટક આવ્યો પી સાઇન થીટા. મતલબ કે એક ડાયપોલને મેં બે ડાયપોલ બનાવી નાખી, સૂક્ષ્મ, બરાબર છે. તો આ જે વચ્ચેની જે લાઈન છે ને ભૂલી જાઓ, તો દેખાવી જ ના જોઈએ બ્લુ લાઈન, બરાબર. તમારી પાસે બે ડાયપોલ આવી, એક ડાયપોલ થઈ ગયા અને એક ડાયપોલ થઈ ગયા, બરાબર છે. આ ડાયપોલ મોમેન્ટ છે દોસ્ત. ડાયપોલ મોમેન્ટ ક્યારે ઉત્પન્ન થાય? ડાયપોલ હોય તો જ ઉત્પન્ન થાય. હવે કયા વિદ્યુત ભારોના કારણે ઉત્પન્ન થાય આપણે જરૂર નથી. મારે ખાલી એટલું જ કામ છે કે મારી પાસે બે ડાયપોલ છે, એક છે પી કોસ થીટા અને એક છે પી સાઇન થીટા. હવે વિચારો, પી કોસ થીટા ડાયપોલ મોમેન્ટના કારણે ઓ ડેશ બિંદુ પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ સુધી નાખું, અને પી સાઇન થીટા એ ડાયપોલ જે છે એના કારણે ઓ ડેશ પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ સુધી નાખું, તો મારું કામ તમામ થઈ જાય. ટૂંકમાં કે ઓ ડેશ પાસે જે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એ મળી જાય. તો આ આપણે સ્માર્ટ વર્ક કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? સ્માર્ટ વર્ક. ચલો પહેલા આના કારણે શોધીએ. તમને આવું શીખવાડ્યું છે, જો તમને આવું શીખવાડું, ધ્યાનથી સમજો. એક ડાયપોલ અહીંયા હોય, ડાયપોલ મોમેન્ટ પી હોય, બરાબર છે. ડાયપોલ મોમેન્ટ પી હોય, અહીંયા દૂધ પર માઇનસ ક્યુ છે, અહીંયા પ્લસ ક્યુ છે. મને એક પોઈન્ટ અહીંયા આવ્યું છે, આ પોઈન્ટ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ પોઈન્ટ પહેલા તો ક્યાં છે? આ પોઈન્ટ કહેવાય અક્ષ પર. ક્યાં કહેવાય? અક્ષ પર. તો ડાયપોલના કારણે અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? અને જો આપણે થિયરી કેવી વાપરશું? મોટા અંતરવાળી. કેવી વાપરશું? મોટા અંતરવાળી. તો મને એમ કહો કે આ બંને, આ ધારો કે ડાયપોલ મોમેન્ટ પી છે, તો ડાયપોલ મોમેન્ટના કારણે અથવા બે વિદ્યુત ભારોના કારણે ડાયપોલના કારણે ઓથી અક્ષ પર ઘણા દૂર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? લાસ્ટ થિયરી સાબિત કરાવી છે લાસ્ટ લેક્ચરમાં, 2kb/r3. કેટલી હોય? 2kb/r3. અને મને એમ કહો એક ડાયપોલ આ પ્રમાણે છે, બરાબર છે, આ પ્રમાણે છે, અને એક બિંદુ, આ બિંદુ ઓડેશ બિંદુ છે, આર અંતરે છે પણ વિષુવ રેખા પર છે. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? વિદ્યુત ક્ષેત્ર છે kp/r3. લાસ્ટ લેક્ચરમાં સાબિત કરાવ્યું છે. આની દિશા ક્યાં છે? આની દિશા ક્યાં છે? વિષુવ રેખા પર દિશા છે ક્યાં? ડાયપોલ મોમેન્ટની દિશામાં. સોરી, ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. ડાયપોલ મોમેન્ટ જો આ બાજુ હોય તો આના પર વિદ્યુત ક્ષેત્ર આ બાજુ લાગે. ફટાફટ એટલા માટે જાઉં છું કારણ કે બધું સમજેલા છીએ એટલા માટે, બરાબર છે. સમજેલા છીએ એટલે રિવિઝન થાય છે એટલા માટે ફટાફટ જાઉં છું. જે લોકો સીધા આવીને જોવે ને કંઈ ખબર નહીં પડે, હું પહેલા કીધું તમે, બરાબર. તો ચલો આગળ વધીએ આપણે. તો મારી પાસે બે ડાયપોલ છે, જુઓ. એક ડાયપોલ થઈ ગયા, વિચારો, એક ડાયપોલ આ છે, એક ડાયપોલ આ છે, માનો આ ડાયપોલ છે. આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કેટલી? પી કોસ થીટા. કેટલી છે? પી કોસ થીટા. ધ્યાનથી સમજો. હવે થોડુંક મગજનો ઉપયોગ કરવો પડશે. ભગવાને જે મગજ આપ્યું છે આપણને સારું એવું માણસ તરીકે, એનો ઉપયોગ કરવાનો છે. તો મારી પાસે એક ડાયપોલ અહીંયા છે. એ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? પી કોસ થીટા. કેટલી છે? પી કોસ થીટા, બરાબર. ધારો કે આને કીધું હું ડાયપોલ મોમેન્ટ P1, બરાબર, આને કીધું P2. તો P1 ડાયપોલ મોમેન્ટ માટે આ બિંદુ કેવું થાય? અક્ષ પર થાય કે વિષુવ રેખા પર થાય? વિચારો. આ ડાયપોલ મોમેન્ટ માટે આ બિંદુ કેવું થાય? અક્ષ પર થાય. કેવું થાય? અક્ષ પર થાય. જો દેખાય કે નહીં? ધારો કે આ ડાયપોલ મોમેન્ટ છે અને બિંદુ એના અક્ષ પર આવ્યું હોય તો આ સૂત્ર શું આવશે? 2kp/r3. શું આવશે? 2kp/r3. જો ડાયપોલ મોમેન્ટ P હોય તો સૂત્ર શું આવે? 2kp/r3. તો વિચારો, આ ડાયપોલ છે અહીંયા, બરોબર છે. અંતર ક્યાંથી માપીએ? હંમેશા એના સેન્ટર પોઈન્ટથી. તો જો આ ડાયપોલ થઈ ગઈ, બરાબર. આ ડાયપોલ થઈ ગઈ કે જેને ડાયપોલ મોમેન્ટ P1 બરાબર P cos થીટા છે. હવે આ ડાયપોલના કારણે એનું સેન્ટર અહીંયા છે, સેન્ટર O છે. ઓથી ઓડેશ જેટલું દૂર, એટલે કેટલું? R જેટલા અંતરે આવેલા ઓડેશ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? સીધું મૂકી દઉં છું. E1 બરાબર કેટલું આવશે? E1 બરાબર 2k. P ની જગ્યાએ શું આવશે? વોટ ઇઝ P? P શું આવશે આપણા કેસમાં? P છે ડાયપોલ મોમેન્ટ, પણ આપણા કેસમાં P છે એ P નથી. આપણા કેસમાં P છે P cos થીટા છે. આપણા કેસમાં ખબર ન પડે તમને તો P1 મૂકી દેવાનું. 2k. ધારો કે ડાયપોલ મોમેન્ટ P1 છે તો 2k P1/r3, બરાબર ને? સૂત્ર કયું? વિષુવ રેખા પર, સોરી, અક્ષ પર આવેલા કોઈ પણ બિંદુએ ડાયપોલ મોમેન્ટ P ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 2kp/r3. તો અહીં કેટલું આવશે? 2k P1 જગ્યાએ શું લખી નાખું છું? P cos થીટા. તો આવશે 2kp cos થીટા છેદમાં r3. આટલું આવશે કે નહીં આવે? દિશા ક્યાં આવશે? નહીં, દિશા આવશે હંમેશા યાદ રાખો, અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? ડાયપોલ મોમેન્ટની દિશામાં. તો આ ડાયપોલ મોમેન્ટ ક્યાં છે? P cos થીટા આ બાજુ છે, તો E1 પણ આ બાજુ આવશે. સમજ પડે કે ન પડે? સમજ પડશે. ચલો આગળ વધીએ. તો આપણને E1 મળી ગયું. ચલો ફટાફટ આ પ્રમાણે E2 શોધીએ. E2 એટલે કઈ? આના કારણે. જો આ ડાયપોલ મોમેન્ટ બીજી છે ને, એક ડાયપોલ મોમેન્ટ છે કે જેના અક્ષ પર બિંદુ છે, તો આ ડાયપોલ મોમેન્ટ P cos થીટાના કારણે r જેટલા દૂરના અંતરે આવેલા બિંદુ પર, અક્ષ પરના બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર હોય 2kp/r3. અહીંયા આપણે પાસે P cos થીટા છે તો આવશે 2k. આ ડાયપોલ મોમેન્ટ P cos થીટા, તો P cos થીટા મૂકી. P sin હોય તો sin મૂકત, P હોત તો ખાલી P મૂકત, બરાબર છે. આટલું આવી ગયું. આ મળી ગયું તમને E1. અહીંયા દિશા ક્યાં હોય એની? જે દિશામાં, જો અક્ષ પરનો બિંદુ હોય તો જે દિશામાં ડાયપોલ મોમેન્ટ છે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય, એવું તમને લખાવેલું પણ છે, સાબિત પણ કરાવેલ છે. બીજી ડાયપોલ. હવે એકનું કામ પૂરું. આ ડાયપોલની વાત કરીએ. માનો કે આ ડાયપોલ છે, આ બીજી ડાયપોલ લઈ લઈએ. આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે. કેટલી? આ બાજુ દેખાય છે ને, તીર માર્યો જો આ બાજુ. તો ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે. ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય કેટલું છે? P sin થીટા. કેટલું છે? P sin થીટા. તો P sin થીટા, વિચારો, આ એક ડાયપોલ, ડાયપોલ આ પ્રમાણે છે. આ શું થાય? નહીં, વિષુવ રેખા થાય. કેવું થાય? જો આ ડાયપોલનું સેન્ટર અહીંયા છે, ડાયપોલનું સેન્ટર અહીંયા છે. વિચારો, આ પેન છે, ડાયપોલ છે.
એનું સેન્ટર અહીંયા છે, તો આ બિંદુ ક્યાં થાય? અક્ષ પર થાય, વિષુવરેખા પર થાય? અક્ષ પર થાય, વિષુવરેખા પર થાય? વિષુવરેખા પર થાય. ક્યાં થાય? વિષુવરેખા પર થાય. સમજ પડે કે ન પડે? તો વિચારો, બીજી જે ડાયપોલ છે એનાથી કેટલા અંતર? જો કેટલું આનું સેન્ટર છે, ઓ સેન્ટર છે, અને દૂર કેટલું છે? આર અંતર. આના જેવું થઈ, જો આ ડાયપોલ છે એનું સેન્ટર છે અને ત્યાંથી આર અંતર દૂર હોય તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? કેપી અપોન આર ક્યુબ. વિષુવરેખા પર આવેલા બિંદુ પર કેટલું હોય? અક્ષ કરતા અડધું. કેટલું? કેપી બાય આર ક્યુબ. પણ સૂત્ર ક્યારે વપરાય? જ્યારે અંતર બધા મોટા હોય. તો આપણે મેં તમને પહેલા કીધું મોટા અંતર માટે સૂત્ર લાગુ પડશે. જે પણ સૂત્ર આવશે એ મોટા અંતર માટે જ લાગુ પડશે. ફટાફટ મૂકીએ તો બીજી ડાયપોલ કઈ મળી ગઈ આપણને? P2. કઈ મળી? P2. P2 ના કારણે આ જેટલા અંતરે વિષુવરેખા પર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ધારો કે E2 છે. સૂત્ર શું આવશે આના પરથી? કેપી બાય આર ક્યુબ. શું આવશે? કેપી બાય આર ક્યુબ. પી તરીકે P2 છે, P2 બરાબર શું છે? પી સાઇન થીટા. શું આવશે? કેપી સાઇન થીટા બાય આર ક્યુબ. આની દિશા ક્યાં આવે? દિશા ક્યાં આવશે? તમને પહેલા કીધું હતું, વિષુવરેખા પર બિંદુ હોય તો જે દિશામાં ડાયપોલ મોમેન્ટ છે એનાથી વિરુદ્ધ દિશામાં દિશા આવે. તો આ જે ડાયપોલ છે એની દિશા આ બાજુ છે, ડાયપોલ મોમેન્ટની દિશા આ બાજુ છે, અને બિંદુ ક્યાં છે? એની વિષુવરેખા પર છે. તો જે દિશામાં ડાયપોલ મોમેન્ટ છે, જો આ દિશામાં, એનાથી વિરુદ્ધ દિશામાં આવશે. તો અહીંયા આવશે E2. અહીંયા આવશે E2. સમજ પડે કે ના પડે? 100% સમજ પડવી જોઈએ ભાઈ. કેમ સમજ કેમ ન પડે? આપણું મગજ એટલું સરસ હોય, સમજ પડવી જ જોઈએ ને, કેમ ન પડે? બરાબર. તો આપણે બે મળી ગયા, E1 ને E2. બરાબર. એક મળ્યું 2 કેપી કોસ થીટા બાય આર ક્યુબ, એક મળ્યું E2 બરાબર કેપી સાઇન થીટા બાય આર ક્યુબ. આટલું મળી ગયું. હવે આનું પરિણામી શોધવાનું છે, આપણે નેક્સ્ટ પેજમાં શોધીશું. પાછળ જ છે, ચલો મૂકી દઈએ. તો આપણે ચાલો E1 શું મળ્યું? E1 વી ગેટ એટ 2 કેપી કોસ થીટા બાય આર ક્યુબ. E2 કેટલા મળ્યા? E2 મળ્યા કેપી સાઇન થીટા બાય આર ક્યુબ. આટલા મળ્યા કે ન મળ્યા? સમજ પડી ગઈ? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું આવશે? જો અહીં સાઈડમાં છે ને મેં આકૃતિ દોરી છે. આ આપણા માટે E1 છે, આ E1 છે, આ E2 છે, અને ધારો કે બંનેનું પરિણામી E આવે, જે આપણે શોધવાનું છે. શું છે બંનેનું પરિણામી E? આ પછી સમજાવું છું, આલ્ફા બાલ્ફા વાળું બધું. બરાબર છે. તો આપણી પાસે E1 છે ને E2 છે. ચલો, E1 નો વર્ગ પ્લસ E2 નો વર્ગ શું થાય? E થાય કે ન થાય? લખાય કે ન લખાય? સદિશ E બરાબર સદિશ E1 પ્લસ સદિશ E2. બે ઘટકો છે, બંને ઘટક કેવા છે? લંબ છે. બંને ઘટક કેવા છે? લંબ છે. સૂત્ર શું આવશે? E સ્ક્વેર બરાબર E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1 E2 બરાબર કોસ 90. જો કે આ ડાયરેક્ટ આવડતું હોય, ખબર પડતી હોય એટલી તો લખવાની જરૂર નથી. આ સ્ટેપ દેખાય છે. E1 આ બાજુ, E2 આ બાજુ, બંને એકબીજાને કેવા છે? લંબ છે. બંને લંબ હોય ડાયરેક્ટ મળે. E બરાબર શું મળે? સોરી, E સ્ક્વેર બરાબર શું મળશે? E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર. મૂકીએ ફટાફટ કિંમત. તો E સ્ક્વેર બરાબર શું આવશે? E સ્ક્વેર બરાબર, ચલો E1 કેટલા છે? જો ડાયરેક્ટ સ્ક્વેર જ કરું છું. 4, અથવા એમ ન કરવું તો તમે અમુક ભાગ કોમન કાઢી શકો છો. બરાબર છે. ચલો આમ લખીએ, આમ લખી નાખું છું, સરળ પડશે. E બરાબર અંડર રૂટ E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર. આમ થાય બરાબર. વર્ગમૂળ કાઢો શું આવશે? આ પદ આખું 0 થઈ ગયું. તો વર્ગમૂળ કાઢો આવશે શું? E બરાબર અંડર રૂટ E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર. આ બેનો વર્ગ કરવાનો છે. પણ એક કામ કરીએ, આપણે બેમાં જે કોમન છે ને એક પહેલા લઈ લઈએ. જેમ કે કેપી બાય આર ક્યુબ બેમાં કોમન છે, તો લખી નાખીએ સીધું. E બરાબર શું આવશે? આનો વર્ગ કરો, એમાંથી કોમન શું આવશે? કેપી બાય આર ક્યુબ કોમન આવશે, એટલે એનો આખો ટૂંકમાં વર્ગ કોમન આવશે. અને બહાર કાઢો તો આવશે શું? કેપી બાય આર ક્યુબ. કેપી બાય આર ક્યુબ કોમન આવી ગયું. ચલો, આ વધશે શું? 2 cos થીટા. શું વધશે? 2 cos થીટા. એનો વર્ગ શું થાય? 4 અંડર રૂટ છે ને, સોરી અંડર રૂટ છે અહીંયા. 4 cos સ્ક્વેર થીટા. શું આવશે અહીંયા? 4 cos સ્ક્વેર થીટા પ્લસ અહીંયા શું વધે? કેપી બાય આર ક્યુબ કોમન નીકળી ગયું, વધ્યું શું? સાઇન થીટા. તો અહીંયા આવશે સાઇન સ્ક્વેર થીટા. સમજ ન પડી હોય આ સ્ટેપમાં તો કંઈ નહીં. E સ્ક્વેર બરાબર શું લખવાનું? આનો આખાનો વર્ગ કરવાનો પ્લસ આનો આખાનો વર્ગ કરવાનો. એમાં જે કોમન આવતું હોય કોમન કાઢીને પછી વર્ગમૂળ કાઢવાનું. ચાલો, તમારો જવાબ આવો જ આવશે. તો જો આપણે આવું કંઈક મળ્યું, 4 સાઇન સ્ક્વેર, સોરી 4 cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. એક કામ કરીએ, આ 4 cos સ્ક્વેર છે ને એમાં એક cos સ્ક્વેર સાઇન સ્ક્વેર આપી દઈએ. લખાશે આ પ્રમાણે 3 cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. આવું કેમ કર્યું? તમને બુદ્ધિ ચાલી જ ગઈ હશે. આના બરાબર એક મૂકવા માટે. સમજ પડી ગઈ? ન પડી ગઈ તો સાઇન સ્ક્વેર ડાયરેક્ટ ઉડી જશે. તો છેલ્લો આન્સર શું આવશે? E બરાબર કેપી અપોન આર ક્યુબ અંડર રૂટ 1 પ્લસ 3 cos સ્ક્વેર થીટા. આન્સર આવી ગયો. આન્સર આવી ગયો દોસ્ત, આન્સર આવી ગયો. બરાબર. તો કોઈ પણ બિંદુ પર કેટલા અંતર આવ્યું હોય? થીટા ખૂણે આર અંતરે આવેલા કોઈ પણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? E બરાબર કેપી અપોન આર ક્યુબ અંડર રૂટ 1 પ્લસ 3 cos સ્ક્વેર થીટા. આટલું હોય. સર સાચું ખોટું નક્કી કરીને કાંઈ વાંધો નહીં. ચલો હું એમ કહું, અહીંયા માઇનસ ક્યુ છે, અહીંયા પ્લસ ક્યુ છે. બરાબર. આ દિશામાં શું હશે? સદિશ પી હશે. બરાબર. થીટા ક્યાંથી માપવાનું? થીટા ક્યાં માપ્યો આપણે? પીની સાથેનો ખૂણો. માનો કે બિંદુ અક્ષ પર જ છે, બિંદુ અક્ષ પર જ છે, થીટા કેટલો હોય? બિંદુ અક્ષ પર છે, થીટા કેટલો હોય? એમ કહો આ બિંદુ છે એ અક્ષ પર અહીંયા જ હોત, થીટા 0 હોત. કેટલો હોત? થીટા 0 હોત. મૂકો થીટા 0. ચલો આન્સર આવા કે નહીં? ચલો જોઈ લઈએ તો સાચું ભણાવું ખોટું ભણાવું છું. થીટા 0 મૂકો અહીંયા. અક્ષ પર બિંદુ મેળવવું હોય તો અક્ષ પરના બિંદુ માટે પી નો ખૂણો કેટલો? એ બિંદુ સાથે, અરે અહીંયા ઓડેસ છે, આ બિંદુને જોડો, ઓ અહીંયા છે, ઓડેસ અહીંયા. આનો પી સાથે ખૂણો કેટલો? 0. ચોખ્ખી વાત છે. થીટા 0 મૂકો. શું આવશે? cos સ્ક્વેર 0. cos સ્ક્વેર 0 શું થાય? 1 × 3 3 3 ને 1 4 4 નું વર્ગમૂળ 2. શું આન્સર આવે? 2 કેપી બાય આર ક્યુબ. આવી ગયો.
સૂત્ર સાચું છે ખોટું? સાચું છે. અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મળી જાય શું? 2kp/r³. આ સૂત્ર પરથી એક કામ કરીએ. મને કે ઓડેસ પોઈન્ટ અહીંયા છે, ક્યાં છે? વિષુવરેખા પર છે. ખૂણો કેતે બનાવવાનો? તો ઓડેસે જોડવાનું ઓ સાથે, અને બીજું કયું? બીજી કઈ રેખા લેવાની? પી. કેટલો ખૂણો આવશે? 90 ડિગ્રીનો. થીટા બરાબર 90 મૂકી જવો. થીટા શું મૂકી જવો? 90. ચલો, કોસ 90 શું થાય? 0. 3 × 0 0. વધુ શું? ખાલી 1. 1 નું વર્ગમૂળ 1. તો શું આવશે? E બરાબર kp/r³. આવી ગયું? આવી ગયું? વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર હોવું કેટલું જોઈએ? kp/r³. આવી ગયું? આવી ગયું? આવી ગયું. ટૂંકમાં સૂત્ર સાચું છે. દાખલો જે કહું છું, તમારે રકમ તમારા ચોપડામાં લખીને ગણતરી કરી દેવાની છે. તમારે રકમ આવી લખવાની છે કે એક ડાયપોલ મોમેન્ટ P છે, બરાબર? એક ડાયપોલ છે P. ડાયપોલ P થી r બરાબર 2 મીટર જેટલા અંતરે થીટા બરાબર 60 ડિગ્રીના ખૂણે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. ફરીથી બોલું છું. ડાયપોલ મોમેન્ટ P ની રકમ શું લખશો? P બરાબર લઈ લેજો ને તમે. P બરાબર લેજો, બંને વચ્ચે અંતર કે માઇક્રો -4 કુલમ મીટર આડું લઈ લેજો. ફરીથી રકમ બોલું, ચલો, કે ડાયપોલ મોમેન્ટ P બરાબર 10⁻⁴ કુલમ મીટર ની સાથે તેના કેન્દ્રથી થીટા બરાબર 60 ડિગ્રીના ખૂણે r બરાબર 2 મીટર જેટલા દૂર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. સૂત્ર કયું વાપરશો? આ સૂત્ર આ વાપરશો. થીટા બસ ખાલી શું કરવાનું છે? કેની કિંમત કેટલી હોય? 9 10 ની 9. કે કેટલા હોય? 9 10 ની 9. બરાબર છે? કેની કિંમત કેટલી હોય? 9 10 ની 9 બરાબર? એસઆઈ એકમમાં P કેટલા આપ્યા? 10⁻⁴. r કેટલા આપ્યા? 2 મીટરનો ઘન ઇન્ટુ √1 + 3 cos² sin. જે આવતી હોય કિંમત એ કોમેન્ટમાં લખી નાખવી તો તમને મળી જશે. આવા તમને કોઈ પણ બિંદુ પૂછે આવડી જાય કે નહીં આવડી જાય? આવડી જશે. દાખલો થોડોક અધૂરો છે, આપણે દિશાની વાત કરવાની છે. જુઓ અહીંયા તો આ વિદ્યુત ક્ષેત્ર તો મળી ગયું. વિદ્યુત ક્ષેત્રની કિંમત કેટલી આવશે? kp/r³ √1 + 3 cos²θ. સૂત્ર યાદ રાખવું. સૂત્ર યાદ રાખવું ભાઈ, બરાબર છે? ક્યાંય નહીં મળે તમને આ બધું. સાબિતી ક્યાંય મળશે નહીં તમને, કોઈ લોકો કરાવતા નથી. તો E બરાબર આવશે kp/r³ √1 + 3 cos²θ. બરોબર છે? સૂત્ર યાદ રાખવું. તમને કોઈ પણ જગ્યાએ ખૂણો પૂછી લે, કોઈ પણ ખૂણે બિંદુ આપ્યું હોય, r અંતર અને થીટા ખૂણે, આટલું વિદ્યુત ક્ષેત્ર આવશે. દિશા ક્યાં? ચલો સર, આ તો મળી ગયું. E1 આમ છે ને E2 આ છે. દિશા ક્યાં હશે? દિશા શોધી નાખીએ આપણે. તો કાંઈ કામ કરીએ. જુઓ, E1 બરાબર શું હતું? E1 બરાબર હતું 2kp cos⁡θ/r³. બરાબર? આટલું હતું કે નહીં? બરાબર. અને E2 બરાબર શું હતું? kp sin⁡θ/r³. kp sin⁡θ/r³. ક્યાં લખ્યું હતું મેં? કંઈક અહીંયા લખ્યું છે, જો સામે તમારી છે. આટલું છે ને? હવે આપણે માનો કે E1 આ પ્રમાણે આવ્યું, E1 કંઈક આ પ્રમાણે આવ્યું, અને E2 આવ્યું છે કંઈક આ પ્રમાણે. આપણા કેસમાં E2 આ પ્રમાણે આવ્યું છે. માનો કે બેનું પરિણામ E કંઈક આ પ્રમાણે આવે છે. એ આપણને ખબર નથી ક્યાં આવે છે એક્ઝેક્ટલી. આપણે આલ્ફા ખૂણે રાખીએ. આલ્ફા ગમે એમ હોઈ શકે, આપણને એક્ઝેક્ટલી ખબર નથી. તો આલ્ફા ખૂણે ટૂંકમાં E છે. તો E શું છે? આ બંનેનું પરિણામી છે. તો E ના ઘટક પાડવું. E ના ઘટક તો E બરાબર શું લખાય? E1 બરાબર શું લખાય? E1 બરાબર આ E1 શું છે? એનો ઘટક જ થાય. E1 બરાબર શું આવશે? E1 બરાબર આવશે E sin cos આલ્ફા. નહીં આવે? આવશે કે નહીં આવે? આવશે ને? E1 બરાબર શું આવશે? E cos આલ્ફા. અને E2 બરાબર શું આવશે? E2 બરાબર આવશે E sin આલ્ફા. બરાબર? આ ખબર પડી કે ન પડી? આટલું આવશે. ફરીથી કહું છું, E આ બંનેનું પરિણામી છે. બરાબર? બે રીતે થઈ શકે. તમે ઘટક પાડો તો આ પ્રમાણે આવશે, ઘટક ભેગા થશે તો આ બનશે. તો એક માનો ને કે આ E છે, એના બે ઘટક પડે છે. એક છે E1 ને એક છે E2. તો E નો ઘટક E1 છે, પાછળ ઘટક, તો શું લખાય? E1 બરાબર લખાશે E cos આલ્ફા, E2 બરાબર લખાશે E sin આલ્ફા. એક કામ કરીએ, આમાં E2 ભાગ્યા E1 કરો. શું કરો? E2 ભાગ્યા E1. તો E2 ભાગ્યા E1 શું આવશે? sin આલ્ફા બાય cos આલ્ફા, દેટ ઇઝ tan આલ્ફા. શું આવશે? tan આલ્ફા. આને આપે સમીકરણ નંબર 1. આપણે શું આપીએ આને? સમીકરણ નંબર 1. એક કામ કરીએ, અહીંયા પણ E2 બાય E1 મળે કે ન મળે? ચલો E2 બાય E1 કરો. અહીંયા E2 બાય E1 કરશો ત્યાં પણ તો શું આવશે? જુઓ, E2 બાય E1. આ ખબર પડી? આ આકૃતિ પરથી આપણે ઘટક પાડીને ભાગાકાર કર્યો, શું આવ્યું? E2 ભાગ્યા E1 બરાબર tan આલ્ફા આવ્યું. હવે એક કામ કરીએ, અહીંયા E2 ભાગ્યા E1 કરીએ તો જો kp/r³ બેમાંથી ઉડી જશે. અહીંયા શું આવશે? sin θ છેદમાં 2 cos θ. શું આવશે? અહીંયા E2 બાય E1 કરશો તો kp/r³ ઉડી ગયું. ઉપર sin θ, નીચે 2 cos θ. તો sin ભાગ્યા 2 cos આવું થશે. આવું sin θ છેદમાં 2 cos θ. પણ sin બાય cos શું કહેવાય? tan θ. તો શું આવશે? tan θ/2. શું થઈ ગયું? tan θ/2. અહીંયા પણ E2 બાય E1 છે, અહીંયા પણ E2 બાય E1 છે. દેટ મીન્સ શું? બે સરખા જ હોય. તો સાબિત શું થયું? tan આલ્ફા બરાબર હશે 1/2 tan θ. કેટલા? આ સૂત્ર યાદ રાખવું. તમને એમ પૂછે કે P બિંદુ, આ ઓડેસ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? E1 સાથે, આની સાથે. તો આલ્ફા તમને મળશે. શું મળશે? આલ્ફા મળશે. એક એક્ઝામ્પલ લઈ લઈએ. માનો કે તમારે જો લોગ ટેબલ વાપરવું પડશે. ચલો તમને એક એક્ઝામ્પલ આપી દઉં. થીટા બરાબર 60 ડિગ્રી મૂકીએ. શું મૂકીએ? થીટા બરાબર 60 ડિગ્રી. તો tan 60 ની કિંમત મળે કે ના મળે આપણને? બરાબર? tan 60 ની કિંમત શું? √3 ભાગ્યા 2 કરો. જે પણ કંઈક આન્સર આવતો 1.73 ભાગ્યા 2 કરશો એટલે 0.86 કંઈક સમથિંગ આવશે. 0.865 આવું કંઈક આન્સર આવશે. બરાબર કે નહીં? હવે એના પછી તમારે શું કરવાનું? આટલી કિંમત તમારે લોગ ટેબલમાં જો તમને આલ્ફા મળશે. શું મળશે? આલ્ફા. પણ આલ્ફા ખૂણો કોની જોડે છે? આની જોડે. શું ભાઈ? આલ્ફા અહીંથી આલ્ફા છે. હું તમને શું કહું છું? આ આટલો ખૂણો થીટા છે, આટલો ખૂણો થીટા છે. આ તમારું E1 છે, અહીં કંઈક E2 છે, અને તમને અહીંથી ખૂણો મળશે આલ્ફા. આલ્ફા
માનો કે હું તમને ખાલી એક્ઝામ્પલ આપું ભાઈ, મને અત્યારે લોગ ટેબલ આપણે જોવાની કોઈ ચાહત નથી. માનો કે તમારા આલ્ફા 15 ડિગ્રી આવ્યો અને ખાલી એક્ઝામ્પલ આપું છું. ધારો કે આ તમને 43 ડિગ્રી મળ્યો. કેટલો મળ્યો? 43 ડિગ્રી. થીટા 43 ડિગ્રી છે અને આલ્ફા 15 હોય તો વિદ્યુત ક્ષેત્રનું દિશા એક્સ અક્ષ સાથે કેટલી? આની સાથે. તો 43 પર 15 કરવાના. શું કરવાના? 43 + 15. બરાબર કે નહીં? તો તમને જે આલ્ફા મળે ક્યાંથી મળે? આની સાથે મળે છે. ટૂંકમાં ઓ ડેશ જે લાઈન છે, ઓ ડેશ લાઈન, એની સાથે આલ્ફા ઈ છે, એ આલ્ફા ખૂણો બનાવે છે. કુલ આની સાથે જોતો શું કરવું પડે? થીટા પ્લસ આલ્ફા. શું કરવું પડે? થીટા પ્લસ આલ્ફા. લખી નાખજો કે જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ, એનો પી સાથેનો ખૂણો શું આવશે? થીટા પ્લસ આલ્ફા. અને આલ્ફા ક્યાંથી મળશે? થીટા તમને રકમ આપી દેશે. આલ્ફા ક્યાંથી મળશે? આલ્ફા કેટલો હોય? tan θ/2. કેટલો હોય? tan θ/2. tan θ ભાગ્યા 2. એ કરો તો શું મળશે તમને? tan આલ્ફા મળશે. એનું તમે શું કરો? tan ઇન્વર્સ કરો શું મળે? આલ્ફા મળે. શું મળે? આલ્ફા મળે. અને આલ્ફા પ્લસ થીટા કરો શું મળશે તમને? આ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એને આ જે એક્સિસ ટૂંકમાં ડાયપોલ મોમેન્ટ સાથે કેટલી દિશા બનાવે છે એ મળી જાય. મળે કે ના મળે? મળશે. બરાબર છે? થિયરી અહીંયા પૂરી થાય છે. તમારે યાદ શું રાખવાનું છે? યાદ એટલું રાખવાનું છે, એક તો આ સૂત્ર અને એક આ સૂત્ર, કે ભાઈ આર અંતરે થીટા ખૂણે, થીટા માપન ક્યાંથી? સદિશ પી થી. બરાબર? સદિશ પી થી થીટા ખૂણે આર જેટલા અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? kp/r³ √1 + 3cos² θ. અને દિશા ક્યાં હશે? દિશા ક્યાંથી? આ ઓ ડેશ સાથે દિશા કેટલી હશે? tan આલ્ફા = 1/2 tan θ. વાત થાય પૂરી. નવી થિયરી સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ થિયરી જોઈએ. નેક્સ્ટ થિયરી હવે જેટલી થિયરી કરાવીશ આ લેક્ચર પતે ત્યાં સુધીમાં જેટલી થિયરી કરાવીશ એ થિયરી તમારે ગુજરાત બોર્ડમાં જે 50 માર્કના MCQ આવે એમાં પૂછાઈ શકે, દાખલા એના. પ્લસ બોર્ડમાં જે 50 માર્કની થિયરી આવે ને એમાં આ થિયરી સાબિત કરવાની પૂછાઈ શકે 2-3 માર્ક્સમાં. બરાબર? 2 માર્ક્સમાં નોર્મલી. આમાંથી નીટવાળાને બહુ દાખલો પૂછવો ગમે અને જીવાળાને બહુ ગમે. બરાબર? નીટવાળાને બહુ પસંદ છે આ વસ્તુ. બરાબર? તો સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે એવું જોયું હતું કે ડાયપોલ મોમેન્ટ છે એમાં શું હોય? 2 વિદ્યુતભારો હોય, પ્લસ ને એક માઇનસ, અને બંને વચ્ચે કંઈક અંતર હશે. આપણે એક કામ કરી જોઈએ, આ ડાયપોલ મોમેન્ટને વિદ્યુત ક્ષેત્રે મૂકીને જોઈએ તો શું થાય. આપણે ટૂંકમાં જોવાનું છે ડાયપોલ મોમેન્ટની વિદ્યુત ક્ષેત્રની અસર, ડાયપોલ મોમેન્ટ પર વિદ્યુત ક્ષેત્રની અસર. એમાં પહેલી થિયરી છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક. તમને એક શબ્દ સમજાવો જો, સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? મેં તમને કીધું હતું સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? કે જેમાં વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ હોય? એક જ દિશામાં હોય અને બધી ક્ષેત્ર રેખા વચ્ચે જે સ્પેસ છે કેવી હોય? સરખી હોય. ટૂંકમાં આ રીતે આને સમાન કહેવાય. પછી આને સમાન કહેવાય, આને પણ સમાન જ કહેવાય. બધી એક દિશામાં હોવી જોઈએ અને બધા વચ્ચે સ્પેસ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તો જ સમાન વિદ્યુત ક્ષેત્ર છે એવું સાબિત થાય. બરાબર? તો આપણે એક ડાયપોલ છે, માનો કે પેન છે, આપણે ડાયપોલ માનશું. આ પેન છે ડાયપોલ છે. એ ડાયપોલ એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં છે. વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે છે? જો આ પ્રમાણે દેખાય છે હાથ, વિદ્યુત ક્ષેત્ર રેખા આ પ્રમાણે જાય છે. એક ટૂંકમાં શું છે? એક વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે આ દિશામાં અસ્તિત્વ ધરાવતું હતું, એક્ઝિસ્ટન્સ હતું. બરાબર છે? આ દિશામાં માનો કે વિદ્યુત ક્ષેત્ર છે, આ દિશામાં જો દેખાય છે આપણને, એમાં મેં એક ડાયપોલ મૂકી દીધી આ પ્રમાણે. ખૂણો થીટા ખૂણે. થીટા કોનો ખૂણો છે? ચલો એ નક્કી કરીએ. થીટા કોનો ખૂણો છે? તો માનો કે આપણે ડાયપોલને આ પ્રમાણે ગોઠવી. હવે ધારો કે અહીંયા પ્લસ q વિદ્યુતભાર છે, નીચે માઇનસ q વિદ્યુતભાર છે, અને ડાયપોલનું જે અંતર છે કેટલું છે? 2a છે. બંને વિદ્યુતભારો વચ્ચે અંતર કેટલું છે? 2a અંતર છે. સમજ પડી ગઈ? તો બંને વિદ્યુતભારો વચ્ચે 2a અંતર છે. ઉપર પ્લસ q, નીચે માઇનસ q. બરાબર? આ પ્રમાણે વિદ્યુતભાર ડાયપોલ છે. બરાબર છે? મને એમ કહો ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં હશે? ડાયપોલ મોમેન્ટની દિશા હશે -q થી +q. તો ક્યાં જશે? આમ જશે ઉપર. તો આ થશે તમારી કોની દિશા? ડાયપોલ મોમેન્ટની દિશા. તો ડાયપોલ મોમેન્ટ આ પ્રમાણે છે. ડાયપોલ મોમેન્ટ આ પ્રમાણે છે. બરાબર છે? ડાયપોલ મોમેન્ટ ક્યાં હોય? હંમેશા ડાયપોલની દિશા, ડાયપોલની અક્ષ દિશામાં. અને વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે છે. દેખાય કે નહીં? આજે તમને પિંક પેન દેખાય છે એ વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં. અને ડાયપોલ મોમેન્ટ આ પ્રમાણે. જો એનો જે પોઈન્ટ છે ને, પોઈન્ટ એ દિશામાં ડાયપોલ મોમેન્ટ છે, અને આનો જે પોઈન્ટ છે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. ચલો દેખાય કે નહીં? કેટલો ખૂણો બને છે? થીટા. થીટા શું છે આપણા કેસમાં? વોટ ઇઝ થીટા? થીટા છે સદિશ પી અથવા પી કેરેટ અને ઈ વચ્ચેનો ખૂણો. શું છે? યાદ રાખજો ભાઈ, જ્યારે પણ થિયરી સમજાવતો હોય એ થિયરીમાં તમારું 100% ધ્યાન હોય, દાખલા 100% આવડી જશે. કોઈની તાકાત નથી તમે દાખલા અઘરા પૂછી શકે અને તમને ના આવડે. દાખલો અઘરો પૂછાય કે ન પૂછાય આપણને આવડી જશે. બરાબર? ઇઝી હોય કે અઘરું? એ લાગશે જ નહીં. અઘરું કહેવાય કોને? એ ખબર ક્યારે પડે? જ્યારે ન આવડે ત્યારે. બરોબર? આવડતું જ હોય બધું તો કંઈ અઘરું હોય જ નહીં. એટલે જ કહું છું કોઈને તાકાત નથી તમને અઘરું પૂછી શકે, કારણ કે આપણને કંઈ અઘરું લાગશે જ નહીં. પણ એના માટે થિયરી એકદમ સટીક હોવી જોઈએ. ફિઝિક્સમાં થિયરી એકદમ સટીક હોય 100% લોકોને માર્ક્સ આવે છે. બરોબર? તો ચલો, વોટ ઇઝ થીટા? આપણા કેસમાં થીટા શું છે? સદિશ પી એટલે કે ડાયપોલ મોમેન્ટ અને ઈ વચ્ચેનો ખૂણો. તો મેં એક ડાયપોલને એને ડાયપોલ મોમેન્ટ પી ઈ સાથે ખૂણો બને એ પ્રમાણે ગોઠવી દીધી. હવે થાય શું? જુઓ, ડાયપોલના શું વિદ્યુતભારો હોય? વિદ્યુતભારો શેમાં આવ્યા? વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આવ્યા. વિદ્યુતભાર જ્યારે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર એના પર બળ લગાડે. કેટલું બળ લગાડે? F = QE. કેટલું બળ લગાડે? F = QE. તો ડાયપોલને પણ વિદ્યુતભારો છે તો વિદ્યુતભારો પર બળ લાગશે. અહીંયા વિદ્યુતભારો છે ડાયપોલ, અહીંયા વિદ્યુતભારો કાંઈ હોય? અરે ભાઈ અહીંયા કાંઈ ના હોય, અહીંયા હવા હોય ખાલી.
આપણે સમજો મને દાંડી રાખશું, માનો કે એક આ પ્રમાણે દાંડી છે, એક વિદ્યુતભાર અહીંયા છે ને એક વિદ્યુતભાર અહીંયા છે, હકીકત કંઈ હોય નહીં, તો વચ્ચે કોઈ વિદ્યુતભાર હોય ન હોય, ખાલી ક્યાં હોય, છેડા પર જ વિદ્યુતભાર હોય. ડાયપોલના માત્ર ને માત્ર છેડા પર જ વિદ્યુતભાર હોય. તો એક વિદ્યુતભાર પ્લસ છે ને એક વિદ્યુતભાર માઇનસ છે. હવે મેં તમને કીધું એ પ્રમાણે જેવા વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની અંદર આવ્યા એવા એના પર બળ લાગશે. બળ ક્યાં લાગશે? તમે તમને પહેલા કીધું હતું, જો ધન વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, અને જો ઋણ વિદ્યુતભાર હોય તો ઋણ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? આ બાજુ છે. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ દેખાય છે, આ બાજુ છે, દોરી છે ડાયરેક્શન. આ પ્લસ વિદ્યુતભાર પર ક્યાં બળ લાગે? પ્લસ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે આ બાજુ. જો તીર માર્યું છે ખાટું કરીને, બરાબર છે. કેટલું બળ લાગે? F બરાબર QE. આનું મૂલ્ય ગુણ્યા આનું મૂલ્ય, શું કેટલું બળ લાગશે? QE. તો આ બાજુ બળ લાગશે QE. સમજ પડી ગયા? જો હજી વિદ્યુતભાર નીચે છે તો ઋણ વિદ્યુતભાર, ચલો ઋણ વિદ્યુતભાર પર બળ ક્યાં લાગે? મેં તમને પહેલા કીધું હતું, ઋણ વિદ્યુતભાર પર બળ લાગે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. કેટલું બળ લાગશે? F બરાબર QE જ લાગશે. દિશા ક્યાં આવશે? વિરુદ્ધ. જો આ વિરુદ્ધ દિશામાં આવ્યું તો એક બળ લાગ્યું અહીંયા. આ આકૃતિ દોરી દીધી સામે, જો સાઈડમાં દોરી દીધી. તો એક વિદ્યુતભાર અહીંયા છે પ્લસ Q, એના પર બળ લાગે છે QE બળ આ બાજુ. એક વિદ્યુતભાર અહીંયા છે એના પર બળ લાગે છે QE આ બાજુ. વિચારો, એક શું કહેવાય, એક લાકડી છે. આ લાકડીના એક છેડે તમે દોરી બાંધી દીધી અહીંયા, અને એક છેડે દોરી બાંધી દીધી અહીંયા. આ બંને દોરીને આમ ખેંચો તમે, શું થશે? લાકડી સ્થિર એક ફરશે. સમજ પડે કે ન પડે? એવું લાગે ઘરે નવરાજ છો, કરી જાઓ આ રીતે. શું કરો? એક દોરી અહીંયા બાંધો, એક દોરી અહીંયા બાંધો. આ દોરીને આમ જ ખેંચો ને ભાઈ, સીધી આમ નહીં, આમ જ ખેંચો, સીધી આમ ખેંચો. અને જેટલી આને ખેંચો એટલી આને ખેંચો. કેમ? બંનેના બળ કેવા છે? QE છે. તો આપણે કોમન સેન્સની વાત છે કે લાકડી છે આજે ટૂંકમાં આપણે ડાયપોલ ફરશે કે નહીં ફરે? ફરશે. આ પ્રમાણે ફરે એટલે શું ઉત્પન્ન થાય? ટોર્ક ઉત્પન્ન થાય. તો ટોર્ક તો શોધવાનું છે. શું શોધવાનું છે? ટોર્ક તો શોધવાનું છે. પહેલા તો એ સમજો ફરશે કેમ. માનો કે આ બળ આમાં આવ્યું, એક દોરી અહીંયા બાંધી, એક દોરી બાંધી, એક દોરી અહીંયા બાંધી છે, એક દોરી અહીંયા બાંધી છે. બંનેને ખેંચો તો શું કરે? ફરે? કોઈ દી ના ફરે. ફરશે નહીં. તમે જોજો, ટ્રાય કરીને જોજો, બરાબર છે. પણ અહીંયા ફરવાનું કારણ શું? બંને બળો કેવા છે? સમાન મૂલ્ય, બંને બળો વિરુદ્ધ દિશામાં છે. એ તો મેઇન કારણ છે. અને એ જો જ્યારે તમને એક ચાક ગતિની એક રાશિ યાદ આવતી હશે, રાશિ કઈ રાશિ? કપલ. તમને બળ યુગમાં ભણાવ્યું હતું, કપલ ભણાવ્યું હતું. કપલ કોને કહેવાય? જ્યારે બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને એક રેખસ્થ ના હોય એવા બળો કપલની રચના કરે. તમને આવું ભણાવ્યું હતું. એક બળ લાગે અહીંયા, એક બળ લાગે અહીંયા. બંને બળના મૂલ્ય કેવા? સરખા. શું બંને એક દિશામાં છે? એક દિશામાંથી વિરુદ્ધ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં છે, પણ એક જ લાઈનમાં છે, એક લાઈનમાં છે. આને એક રેખસ્થ કહેવાય, આને એક રેખસ્થ કહેવાય. એક બળ આમ, એક બળ આને એક રેખસ્થ કહેવાય. પણ બંને જોજો કંઈક અંતર છે. તો આનાથી શું ઉત્પન્ન થાય? કપલ ઉત્પન્ન થાય. અને કપલ એટલે શું થાય? કપલ એક ટાઈપનું ટોર્ક જ છે. કપલ એટલે એક ટાઈપનું ટોર્ક છે. ચલો કપલનું મૂલ્ય શું હોય? તમને ભણાવ્યું છે આવું, હું પાછું રિવિઝન નહીં કરું. ટોર્ક બરાબર કપલ, બરાબર. ટોર્ક છે શું છે? કપલ હશે. ટોર્ક કપલ છે એક ટાઈપનું ટોર્ક જ છે. કપલનું મૂલ્ય કેટલી હોય? તો બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બંને બળ વચ્ચે લંબ અંતર. જો આ અંતર લેવું પડે, આ અંતર લેવું પડે, આ અંતર ન ચાલે, આ અંતર લેવું પડે. તો ટોર્ક કોને કહેવાય? ટોર્ક એટલે કપલ કોને કહેવાય? બંનેમાંથી કોઈ એક બળનું મૂલ્ય. અરે ભાઈ એક જ હોય ને, બે હરખા જ છે, ગમે એકને લ્યો, બરાબર છે. તો બંનેમાંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેના લંબ અંતરને શું કહેવાય? કપલ કહેવાય. તો આપણું ટોર્ક મળી ગયું કે ન મળી ગયું? ટોર્ક મળી જશે. ટોર્ક બરાબર શું આવશે? બંનેમાંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચે લંબ અંતર. જે લોકોને આવડે છે એને બધી ખબર પડતી હશે કે આ સરે શું લખ્યું છે, અને જે લોકોને કદાચ લાગતું છે હા કંઈક ભણ્યા હતા એને રિવિઝન કરવાની જરૂર છે. તો બેમાંથી એક બળ, ધારો કે આપણે લઈ લઈએ F, આપણા કેસમાં F શું છે? QE. તો એક બળનું મૂલ્ય લીધું QE અને ગુણ્યા શું કરવું પડે? બંને બળ વચ્ચેનું લંબ અંતર. તો જો લંબ અંતર આને કહેવાય. આ અંતર કેટલું છે? આ અંતર 2a છે. કેટલું છે અંતર? 2a છે. મારે આનું કામ છે, તો મારી પાસે કર્ણ છે, મારી પાસે થીટા છે ને, થીટા છે. થીટા શું છે? E અને P વચ્ચેનો ખૂણો. તો મારી પાસે અંતર છે, આ કર્ણ છે અને થીટા છે. તો શું મળશે મને? આ થીટા થઈ ગયું, થઈ ગઈ સામેની બાજુ. સામેની બાજુ મળે કે ના મળે? શું મળે સામેની બાજુ? 2a sin થીટા, બરાબર ને? કર્ણ 2a હોય લખાઈશું sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુને કરતા બનાવો, શું આવશે? કર્ણ ગુણ્યા sin થીટા. તો આવશે 2a sin થીટા. અંતર મળી ગયું. તો બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય શું મળ્યું? QE અથવા F. અને બંને બળ વચ્ચેનું લંબ અંતર શું મળશે? 2a sin થીટા. બે કિંમત મૂકી દીધી. તો ટોર્ક બરાબર શું આવ્યું? QE × 2a sin થીટા. થોડુંક આને વ્યવસ્થિત કરીએ. આ E છે આગળ લઈ લો, તો E આગળ આવી ગયું. શું આવશે? Q2a sin થીટા. પણ Q × 2a આવશે ને આવું? E ગુણ્યા Q2a sin થીટા. પણ Q × 2a ને કંઈક કહેવાય. એ કંઈક શું કહેવાય? ડાયપોલ મોમેન્ટ કહેવાય. શું કહેવાય ને? ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય? બંનેમાંથી ધન વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બે વિદ્યુત ભારો વચ્ચે કેટલું અંતર છે? બે વચ્ચે 2a. તો Q × 2a શું છે? ડાયપોલ મોમેન્ટ છે Q2a. તો Q × 2a બરાબર શું લખી નાખીએ? P લખી નાખીએ. તો સૂત્ર શું આવી જશે? PE sin થીટા. શું આવી ગયું? PE sin થીટા. આ તો આપણે ટોર્કનું મૂલ્ય મેળવ્યું. શું મળ્યું મને? ટોર્કનું મૂલ્ય મેળવ્યું છે. મારે ખબર, આપણને બધાને ખબર જ છે કે ભાઈ ટોર્ક સદિશ રાશિ છે, અને સદિશ રાશિના બે વસ્તુ હોય, મૂલ્ય અને દિશા હોય, બરાબર છે. તો આ સૂત્ર પરથી તમને શું મળશે? ટોર્કનું મૂલ્ય મળશે. દિશા શોધવી હોય તો આ પ્રમાણે મળશે. તો સૂત્ર તમારે આ યાદ રાખવાનું છે. ટોર્ક બરાબર P × E. આરામથી યાદ રહી જાય. ટો ઇઝ ઇક્વલ ટુ P × E. 5 વખત બોલું, યાદ રહી જશે. ટો ઇઝ ઇક્વલ ટુ P × E. મને કયો ઘણા કેસમાં E × P કેમ ન હોય? P × E કેમ આવ્યું? હમણાં તમને ખબર પડી જશે. જુઓ,
આપણે ડાયપોલ આપણે ખબર છે એક દોરી આમ બાંધીને એક દોરી આ પ્રમાણે બાંધી વચ્ચે લઈ લઉં, એક દોરી આ પ્રમાણે બાંધીને એક દોરી આમ બાંધી, આ કેમ ફરશે? આમ ફરશે કે આમ જ ફરે? અરે આમ જ ફરે. બળ જુઓ ને, આ આમ ખેંચે ને આમ ખેંચે, ફરશે કે આમ ફરશે કે ન ફરે? તો વિચારો ને ટોર્ક ક્યાં આવે? જો પી ક્રોસ આવે કે ન? જો ક્યાં ફરે? તમારે આંગળી જો જવી જોઈએ. પી ક્રોસથી ભૂલી કે યાદ છે? યાદ હોવું જોઈએ. સદિશ ગુણાકારનું મૂલ્ય કઈ રીતે લખવાનું? તો જે પહેલા હોય એના તરફ, એની દિશામાં બધી આંગળી લઈ જાઓ. તમારા જમણા હાથની બધી આંગળી ક્યાં રાખો? પી તરફ, અને ફેરવો ક્યાં? ઈ તરફ. ચલો પી ક્યાં છે? ઉપર તરફ છે ને? પી ઉપર તરફ છે. આ રીતે પી આ પ્રમાણે છે અને ઈ આ પ્રમાણે છે. બે પેનનો યુઝ કરી દઈએ આપણે, બરાબર છે? બધી આંગળી ક્યાં રાખો? પહેલા પી તરફ રાખશું. પી તરફ રાખો અને ફેરવો ક્યાં? જો ક્યાં ફેરી? સમઘડી ફરી કે વિષમઘડી? સમઘડી ફરવી જોઈએ. એટલા માટે પી ક્રોસ એવું. ઘણા કેસર ઈ ક્રોસ પી કેમ ન હોય? વિચારી જુઓ તમે જાતે. ઈ ક્રોસ પી હોત અહીંયા તો બધી આંગળી ક્યાં હોત? પહેલા ઈ તરફ આવત, ફેરવી ક્યાં પડે? પી તરફ. તો ફરશે જો ઊંધી ફરે. હકીકત ફરે કેમ? પ્રેક્ટિકલમાં તમે વિચારીને જો, એક દોરી અહીંયા બાંધી છે, એક દોરી અહીંયા બાંધી છે, આપણે ડાયપોલને ખેંચીએ તો ડાયપોલ ઓબ્વિયસલી આમ જ ફરે, આમ જ ફરે, સમઘડી દિશામાં. એટલા માટે ટોર્ક બરાબર શું આવ્યું? પી ક્રોસ ઈ આવ્યું. હકીકતે બે ચાન્સ રહે, ઈ ક્રોસ પી આવે ને પી ક્રોસ ઈ આવે. અને ક્રોસ ગુણાકાર કેમ આવ્યું? સાઇન થીટા. તમને ખબર છે એ ક્રોસ બી બરાબર શું લખાય? એ બી સાઇન થીટા. શું લખાય? એ બી સાઇન થીટા. એટલે આપણને ખબર પડે કે ક્રોસ ગુણાકાર આવે છે. એમ ખબર પડે કે ટોર્ક છે સદિશ રાશિ છે, ડોટ ગુણાકાર આવે નહીં. બરાબર? તો સૂત્ર 100 વાતની એક વાત આપણે સૂત્ર મળી ગયું. સૂત્ર શું મળશે? ટોર્ક બરાબર પી ક્રોસ ઈ. ભાઈ યાદ રાખવું, મોસ્ટ ટાઈમ બી સૂત્ર. જેટલું ઈઝી છે ને એટલું ખબર નહીં, લોકો ભૂલી જાય છે. દાખલા નથી આવડતા, સિમ્પલ દાખલા હોય તો રકમમાં પી આપી દે, ઈ આપી દે, થીટા આપી દે, પૂછે ટોર્ક કેટલું, તોય નથી આવડતું. તોય ગુજકેટમાં આવડતું નથી લોકોને. બરાબર છે? ચલો આગળ વધીએ. તો ટોર્ક શું છે? તો ટોર્ક આપણને ખબર છે કપલ છે, મૂલ્ય કેટલું હશે? પી ઈ સાઇન થીટા. એક્ઝેક્ટ શું હોય? પી ક્રોસ ઈ હોય. તો ટોર્ક દિશા ક્યાંથી મળશે? જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી, એટલે કે પી ક્રોસ ઈ પરથી નક્કી થશે. આપણા કેસમાં જો શું લીધું છે? હાલના કેસ, એટલે કે જે તમે આકૃતિ દોરી છે એના પરથી ટોર્કની દિશા ક્યાં હશે? તો પેજને લંબ અંદર તરફ. વિચારી જો, પી આમ છે, બરાબર છે, ઈ નીચે તરફ છે, તો અંગૂઠો ક્યાં જશે? અંગૂઠો જશે અંદર. એટલા માટે લખ્યું છે પેજને લંબ અંદર તરફ, સમઘડી દિશામાં. સમઘડી ક્યાં હશે? સમઘડી. ટૂંકમાં ડાયપોલ છે એ આ પ્રમાણે ફરવાનો પ્રયત્ન કરશે. બરાબર? સમજ પડી ગઈ કે ન પડી ગઈ? તો ટોર્ક લખ્યું છે, ટોર્ક સમઘડી છે. હવે ટોર્ક હંમેશા ઉત્પન્ન કેમ થાય? આ જ પોઈન્ટ છે મોસ્ટ આઈએમપી. તમને આમાંથી ન્યુમેરિકલ સ્ટેટમેન્ટ રિલેટેડ પ્રશ્ન પૂછી શકે. યાદ રાખજો. જો ટોર્ક હંમેશા ઉત્પન્ન કેમ થશે? યાદ રાખજો, સ્ટેટમેન્ટ બોલું છું, ધ્યાનથી સાંભળજો કાન ખોલીને, કે ડાયપોલનો ખૂણો જે છે થીટા, એ હંમેશા ઘટે ને એમ જ તે ડાયપોલ ફરશે. શું બોલો? ડાયપોલ અત્યારે આ પ્રમાણે છે, બરાબર? થીટા આ પ્રમાણે છે, ઓકે, આ પ્રમાણે છે, થીટા આ છે. ડાયપોલ હંમેશા એવી દિશામાં ફરશે કે એનો ખૂણો હંમેશા ઘટીને 0 થઈ જાય, આમ થઈ જાય. બરાબર કે નહીં? તો જો લખ્યું છે ટોર્કના કારણે ડાયપોલ હંમેશા એ રીતે ગતિ કરશે. કઈ ગતિ કરશે? એ રીતે ચાક ગતિ કરશે. આ કેસમાં ચાક ગતિ આવશે. એ રીતે ચાક ગતિ કરશે કે જેથી હંમેશા થીટા ઘટે. જેમાં ડાયપોલ પોતે કાર્ય કરે છે, બાહ્ય કાર્યની જરૂર નથી. હું તમને એમ કહું, એક ડાયપોલ આ પ્રમાણે રાખી છે, જેવી આપણે એને વિદ્યુત ક્ષેત્ર મૂકશું એના પર બે બળ લાગશે. એક તો ધન વિદ્યુત પર આ બાજુ બળ લાગશે, આ પ્રમાણે આકૃતિ હોય તો, અને ઋણ વિદ્યુત પર આ બાજુ બળ લાગશે. આપણે કોઈ બહારથી બળ લગાડ્યા નહીં, આપણે બહારથી બળ લગાડ્યા નથી. સો આપણે એક્ઝેક્ટ દોરી બાંધવા ગયા નથી. ઓટોમેટિકલી ડાયપોલ ફરશે. ડાયપોલ ફરશે કઈ રીતે? એનો ખૂણો થીટા ઘટી જાય એ પ્રમાણે. આ રીતે ડાયપોલ ફરશે. હંમેશા આ પ્રમાણે થીટા ઘટે અને શૂન્ય થાય એ પ્રમાણે ડાયપોલ ફરશે. બરાબર છે? જેમાં ડાયપોલ પોતે કરે, આ ફરવાનું કામ કોણ કરે? ડાયપોલ પોતે કરે છે. આપણે એને બહારથી ફેરવતા નથી. તો જેમાં ડાયપોલ પોતે કાર્ય કરે છે, બાહ્ય કાર્યની જરૂર નથી. જો આગળ લખ્યું છે, જ્યારે થીટા બરાબર 0 થશે ત્યારે કપલ બરાબર 0, કપલ બરાબર 0, ટોર્ક બરાબર 0, ત્યારબાદ ભ્રમણ બંધ થાય. આમ કેમ થાય? વિચારો. એક આપણે સમજવા માટે વિચારીએ. એક દોરી અહીંયા બાંધીને એક દોરી અહીંયા બાંધી, દોરીને ખેંચી આપણે, એટલે આ વસ્તુ આમ ફરી ગઈ. વિચારો, જેવી આમ થઈ જશે, બરાબર? આમ થઈ જશે. હવે એક વ્યક્તિ દોરીને આમ ખેંચે છે, બરાબર ને? એક વ્યક્તિ આમ ખેંચે છે. આ જે વચ્ચે જે આપણે પદાર્થ લીધો છે, શું એ પદાર્થ ગતિ કરશે? હવે નહીં કરે. શું ચાક ગતિ કરશે? ચાક ગતિ નહીં કરે. કેમ? કારણ શું? કારણ એવું થઈ ગયું કે બે બળ છે ને એક રેખસ થઈ ગયા. કેવા થઈ ગયા? એક રેખસ. બંને વચ્ચે લંબ અંતર કેટલું? અરે બંને વચ્ચે અંતર જ નથી. બંને વચ્ચે અંતર નથી. કયું અંતર? લંબ અંતર. અહીંયા જો લંબ અંતર હતું આટલું, એટલે ડાયપોલ ફરતી હતી. તો લંબ અંતર 0, કપલ 0, કપલ 0 ટોર્ક 0, ટોર્ક 0 એટલે ભ્રમણ કરવાનું બંધ કરી દીધું, ચાક ગતિ કરવાનું બંધ કરી દીધું. સમજ પડે? તો તમને પ્રશ્ન પૂછાય, એક ડાયપોલના વિદ્યુત ક્ષેત્રમાં અમુક ખૂણે રાખેલી છે, તો શું ગતિ કર્યા જ કરશે? નહીં કરે. શું આન્સર આવશે? ગતિ ચાલુ રાખશે જ નહીં. ગતિ ક્યાં સુધી ચાલુ રાખશે? જ્યાં સુધી એનો ખૂણો થીટા બરાબર 0 ન થાય ત્યાં સુધી ગતિ રાખશે ચાલુ. કઈ ગતિ ચાલુ રાખશે? ચાક ગતિ. કઈ રાખશે? ચાક ગતિ. બરાબર છે? જેવો એનો ખૂણો 0 થયો, જેવો એનો થીટા બરાબર 0 થયો, એટલે શું થશે? ડાયપોલ થઈ ગઈ સ્થિર. કેવી થઈ ગઈ? સ્થિર. હવે ભ્રમણ કરશે? નહીં કરે. હવે જો ભ્રમણ કરાવ્યું હોય, તો આપણે બહારથી કાર્ય કરવું પડશે. તો શું કરવું પડશે? બહારથી કાર્ય. તમને પ્રશ્ન પૂછાય કે ડાયપોલ પર કાર્ય ક્યારે કરવું પડે? ડાયપોલ જ્યારે તેની સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે.
સંતુલિત સ્થિતિમાંથી બીજી કોઈ સ્થિતિમાં લઈ જવી હોય ત્યારે કાર્ય કરવું પડે. સંતુલિત સ્થિતિ કોને કહેવાય? આ જે સ્થિતિ છે ને સંતુલિત સ્થિતિ કહેવાય, કે જે ડાયપોલ મોમેન્ટ છે એ વિદ્યુત ક્ષેત્ર એની દિશામાં જ છે. જો ડાયપોલ મોમેન્ટ જેવી ડાયપોલ આમ થઈ જશે, બરાબર, પી આ પ્રમાણે, પી આ ડાયરેક્શનમાં છે, ધીમે ધીમે નીચે આવશે, એટલે ઈ જે દિશામાં છે એ દિશામાં પી સેટ થઈ જશે, એટલે કે પી અને ઈ વચ્ચેનો ખૂણો થીટા કેટલો થઈ જશે? 0. જેવી ડાયપોલ આમ થાય એટલે શું થશે? એના પર પરિણામી ટોર્ક 0. પરિણામી ટોર્ક 0, ભ્રમણ કરવાનું બંધ, ડાયપોલ થઈ ગઈ સંતુલન. સમજ કે ડાયપોલ સંતુલનમાં આવી ગઈ. હવે ડાયપોલ પર પરિણામી ટોર્ક લાગશે 0. સમજ પડે કે ન પડે? હવે આ ડાયપોલ આમને જ રહેશે. હવે તમારે એને આ ખૂણે લઈ જવી છે. વિચારો, ડાયપોલને ઓટોમેટિક આમ લઈ જવી છે. ઓટોમેટિક જશે? ન જાય. કારણ કે કોઈ પણ વસ્તુ શું ટ્રાય કરે? સંતુલનમાં રહેવાનું ટ્રાય કરે. તમે શું ટ્રાય કરો? સંતુલનમાં રહેવાનું ટ્રાય કરો. કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુ કુદરતની હંમેશા સંતુલન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હોય. જેવું સંતુલન પ્રાપ્ત થયું એટલે શું થશે? એ એની સ્થિતિમાં જ રહેશે. હવે તમારે સંતુલિત સ્થિતિમાંથી વિચલિત કરવી છે તો એના પર બાહ્ય કાર્ય કરવું પડે. તમને પ્રશ્ન પૂછાય કે ડાયપોલ આ પ્રમાણે 60 ડિગ્રી ખૂણે છે, તો ડાયપોલ કાર્ય કરશે કે ડાયપોલ પર કાર્ય કરવું પડશે? તો સીધી વાત છે, ડાયપોલ 60 ડિગ્રી ખૂણે છે, એ શું ટ્રાય કરશે? સંતુલનમાં આવવાની. તો ડાયપોલ પોતે કાર્ય કરશે આ પ્રમાણે. બરાબર છે? જો કે કાર્ય કોના કારણે થાય છે? એના કારણે થાય છે, પણ આપણે એમ માનવું ડાયપોલ પોતે કાર્ય કરે છે. હવે ડાયપોલ સંતુલનમાં આવી ગઈ, એને મારે ગમે ખૂણે, કોઈ પણ ખૂણે, એમની આમ જ કોઈ પણ ખૂણે લઈ જઈ શકું, બરાબર? આ પ્રમાણે લઈ જવી છે તો શું કરવું પડશે? ડાયપોલ પર કાર્ય કરવું પડશે. સમજ પડી ગઈ? તો આ બે મુદ્દા ખાસ લખવા તમારી બુકમાં, કે ટોર્કના કારણે ડાયપોલ હંમેશા શું કઈ ગતિ કરશે? કે જે રીતે થીટા ઘટે. ટૂંકમાં શું કામ લખ્યું છે? સંતુલન માટે. સંતુલન પ્રાપ્ત થશે તે માટે. થીટા ઘટે તો જ સંતુલન પ્રાપ્ત થાય, બરાબર? અને ડાયપોલ એના માટે પોતે કાર્ય કરશે. સંતુલન મેળવાય પોતે કાર્ય કરશે. સંતુલનમાંથી વિચલિત કરવી તો આપણે કાર્ય કરવું પડશે. અને જ્યારે થીટા બરાબર 0 થાય ત્યારે કપલ બરાબર 0. મેં તમને કારણ આપ્યું કે ભાઈ બળ છે એક રેખસ થઈ જશે, એટલે કે ટોર્ક બરાબર 0. ત્યારબાદ ડાયપોલ છે ભ્રમણ બંધ કરશે. એક નવો પ્રશ્ન પૂછું, આ કેસમાં ડાયપોલ રેખીય ગતિ કરશે કે ન કરે? આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી ગતિની, કઈ ગતિ હતી? ચાક ગતિ હતી, રેખીય ગતિ? ચાક ગતિ હતી. કઈ ગતિ હતી? ચાક ગતિ. આ ફરવાને શું કહેવાય? ચાક ગતિ કહેવાય. હવે મારે તમને એ તો સમજાવવું ન જરૂરી એમ તો, કે ચાક ગતિ કોને કહે, રેખીય ગતિ કોને કહેવાય. આટલું ચેપ્ટર સમજ્યા પછી, બરાબર? તો રેખીય ગતિ કોને કહેવાય? આ પ્રમાણે ગતિ થઈને રેખીય ગતિ કહેવાય. શું ડાયપોલ આગળ ગઈ? ડાયપોલ આગળ નથી ગઈ. જો આમ જે મિડ પોઈન્ટ છે ને એ હંમેશા સ્થિર રહેશે. એનું કારણ શું? ડાયપોલ આમ જતી આમ, એનું કારણ શું? આ બે બળ કેવા છે? રેખીય ગતિ માટે જવાબદાર કોણ? રેખીય ગતિ માટે જવાબદાર છે બળ. જેટલું બળ આ બાજુ લાગે, જેટલું બળ આ બાજુ લાગે છે, તો રેખીય ગતિ કરશે નહીં. તો નીચે લખી નાખજો, જ્યારે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના પર પરિણામી બળ 0 હોય. કેટલું બળ હોય? પરિણામી બળ 0. કારણ કે બે પર સરખું બળ લાગવાનું છે અને વિરુદ્ધ દિશામાં લાગવાનું છે, એટલે પરિણામી બળ થઈ ગયું 0. અને પરિણામી બળ 0 થાય તો રેખીય ગતિ કરશે નહીં. તો શું ચાક ગતિ કરશે? હા, ચાક ગતિ કરશે. શું ચાક ગતિ કર્યા જ કરશે? ના, ચાક ગતિ કર્યા જ નહીં કરે. ક્યાં સુધી કરશે? જ્યાં સુધીનો થીટા બરાબર 0 નહીં થાય ત્યાં સુધી ચાક ગતિ કરશે. તો 100 વાતની એક વાત, જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકવામાં આવે ત્યારે પહેલો મુદ્દો, એના પર પરિણામી બળ 0 હોય, એટલે રેખીય ગતિનો કોઈ ચાન્સ છે નહીં. બીજો મુદ્દો, એના પર કપલ ઉત્પન્ન થશે. ક્યારે ઉત્પન્ન થાય? ડાયપોલ છે સંતુલિત સ્થાન સિવાયના કોઈ પણ સ્થાને હોય તો ડાયપોલ શું કરશે? એના પર કપલ ઉત્પન્ન થાય, એના કારણે ધીમે ધીમે ચાક ગતિ કરવાનું સ્ટાર્ટ કરશે. જેવી એ સીધી થઈ ગઈ એટલે હવે શું થશે? હવે એ ચાક ગતિ કરવાનું બંધ કરશે, કારણ કે ટોર્ક 0 થઈ ગયું. તો જ્યારે ડાયપોલ સંતુલન અવસ્થામાં આવે, ક્યારે? સમાન વિદ્યુત ક્ષેત્રમાં, ત્યારે એના પર પરિણામી ટોર્કે 0 થશે અને પરિણામી બળ તો 0 હતું જ તે. ટૂંકમાં જ્યારે સંતુલનમાં આવી ગઈ ત્યારે સંપૂર્ણ સંતુલન આવશે. રેખીય ગતિ પણ નહીં કરે અને ચાક ગતિ પણ નહીં કરે. દેટ મીન્સ ખાલી સ્થિર થઈ જશે. શું થઈ જશે? સ્થિર. ખબર પડે કે ન પડે? એકદમ સોલિડ થિયરી છે દોસ્ત. આમાંથી પ્રશ્ન પૂછવા એટલા પૂછી શકાય. એક તો પ્રશ્ન શું પૂછે તમને? પી આપી દે, ઈ આપી દે, થીટા આપી દે. આ પ્રશ્ન બહુ જનરલ છે. બાકીના મેં તમને કીધા થિયોરિટિકલ પ્રશ્ન, કે જે હકીકત માઇન્ડ ગેમ કહેવાય આમ તો, બરાબર છે? માઇન્ડ ચાલતું હોય ને તો જ આ બધું વસ્તુ આવડે, બાકી આવડે નહીં. ચલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ થિયરી ભણીએ. નેક્સ્ટ જે થિયરી છે એ થિયરી આગળની થિયરીને રિલેટેડ જ છે. આપણે આગળની થિયરીમાં શું જોયું કે ભાઈ ડાયપોલ ફરશે, એટલે ટૂંકમાં ડાયપોલ પર ટોર્ક લાગશે એટલે ડાયપોલ ફરશે, બરાબર છે? અને સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી લેશે. પણ મેં તમને હમણાં કીધું હતું કે ડાયપોલ સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી લીધી. કયા ખૂણે? થીટા બરાબર 0 ખૂણે. થીટા બરાબર 0 ખૂણે ડાયપોલ શું છે? સંતુલનમાં હશે. જ્યારે મારે એને થીટા બરાબર 0 ખૂણોમાંથી બીજા કોઈ પણ ખૂણ, ધારો કે 60 ડિગ્રી લઈ જાવી છે. ડાયપોલ 60 ડિગ્રી હતી, બરાબર? પહેલાં માનો કે આ પ્રમાણે હતી, પછી ધીમે ધીમે શું કર્યું? ખૂણો ઘટન થઈ ગયો 0, એટલે ડાયપોલ કહી દીધી સંતુલનમાં. તો અહીંયા કાર્ય ડાયપોલ કરશે કે આપણે પોતે કાર્ય કરવું પડશે? અહીંયા ડાયપોલ પોતે કાર્ય કરે છે. ખૂણો ઘટતો હોય, ડાયપોલ યાદ રાખજો, એક જ વસ્તુ એમ ગોખવાની જરૂર નથી, એટલું યાદ રાખવાનું કે સંતુલન મેળવવા ડાયપોલ પોતે કાર્ય કરે. ટૂંકમાં અહીંયા ડાયપોલ પોતે કાર્ય કરશે. જેવી સંતુલનમાં આવી ગઈ, એમાંથી વિચલિત કરવી હોય આમ કે પછી આમ કોઈ પણ રીતે, એના માટે બહારથી કાર્ય કરવું પડે. તો આપણે એ જ શોધવાનું છે કે સમાન. જો યાદ રાખજો, શબ્દ બહુ જરૂરી છે. એક શબ્દ મેં તોડી મૂક્યો છે અહીંયા. એક શબ્દનું કંઈક માન છે, એટલા માટે જ આવ્યો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ વડે અથવા તો ડાયપોલ પર કરવું પડતું કાર્ય. જો કેમ લીખું છે? એક વખત લીખું ડાયપોલ વડે અને એક વખત લીખું ડાયપોલ પર. હવે તમને સમજાઈ ગયું હશે. ડાયપોલ પોતે પણ કાર્ય કરે અને ડાયપોલ પર પણ કાર્ય કરવાનું થાય. જ્યારે સંતુલન પ્રાપ્ત કરવાનું છે ત્યારે ડાયપોલ પોતે કાર્ય કરશે, અને જ્યારે ડાયપોલને સંતુલિત સ્થિતિમાંથી બીજા કોઈ સ્થિતિમાં લઈ જવી હોય તો ડાયપોલ પર કાર્ય કરવું પડે. તો યાદ રાખો, જો લીખું છે હમણાં આપણે સાબિત કર્યું ટોર્ક બરાબર શું હોય? પી સાઇન થીટા.
હવે એક કામ કરીએ, ડાયપોલ માનો કે આ પ્રમાણે છે, ડાયપોલ આ પ્રમાણે છે, મારે એને અહીંથી એકદમ સૂક્ષ્મ ખૂણો આટલા ખૂણો આ પ્રમાણે ગોઠવવી છે, તો શું કરવું પડશે? મારે બહારથી કાર્ય કરવું પડે, બહારથી કાર્ય કરવું પડશે, બરાબર છે? શું કહું છું? ફરતી કહી દઉં. પહેલાં ડાયપોલ આ પ્રમાણે સંતુલનમાં હતી, માનો કે મારે એકદમ સૂક્ષ્મ એનો ખૂણો છે ને, ઘણો સૂક્ષ્મ આ પ્રમાણે આટલો ખૂણો બને કોણ જોડે? ઈ આ પ્રમાણે છે, બરાબર છે? ઈ દોર દઉં, ચલો ઈ આ પ્રમાણે છે, ટૂંકમાં આ પ્રમાણે પહેલાં હતી, થોડોક આ પ્રમાણે થોડોક એવો ખૂણો બને એ પ્રમાણે મારે એને લઈ જવી છે, તો શું કરવું પડશે? કાર્ય કરવું પડે. કાર્ય શું હોય? ચલો કયું આપણે કઈ ગતિ કરાવી ડાયપોલને? ચાક ગતિ કરાવી કે રેખીય ગતિ કરાવી? રેખીય ગતિ કરાવી. તમને યાદ હોય કાર્યના બે સૂત્ર હતા, કાર્ય બરાબર એક તો તમને ખબર છે એફ ડી કોસ થીટા, કયું હોય? એફ ડી કોસ થીટા, બરાબર? ક્યાં લાગુ પડે? રેખીય ગતિમાં. અને આના પરથી તમને સૂત્ર યાદ રાખ્યું હતું કે કાર્ય બરાબર ચાક ગતિમાં બળનું સ્થાન કોણ લે? ટોર્ક લઈ, અને રેખીય સ્થાનાંતર જે છે એનું સ્થાન લઈ કોણીય સ્થાનાંતર. આ તમને ભણાવેલું છે. તો ડબલ્યુ બરાબર ટોર્ક ઇન્ટુ થીટા. પણ અહીંયા આપણે જે ડાયપોલનો ખૂણો છે એ ડી થીટા ઘણો નાનો હોવાથી પહેલાં સૂક્ષ્મ કાર્ય શોધશું. તો શું છે? ડી ડબલ્યુ બરાબર ટોર્ક ઇન્ટુ ડી થીટા. કેમ ડાયરેક્ટ કાર્ય શોધી ન શકીએ? ટોર્ક છે એ થીટા પર ડિપેન્ડ કરે. થીટા જેમ વધશે બરાબર એમ સાઇન થીટા વધે, અને સાઇન થીટા વધે એમ ટોર્ક વધે, એટલે કાર્ય વધારે વધતું જશે. જો અહીં થીટા ખાલી આટલું વધ ટોર્ક બરાબર પી, તો આપણને ડાયરેક્ટ કુલ કાર્ય મળી જાય. પણ ટોર્ક છે એ થીટા પર ડિપેન્ડ કરે. જેમ 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 તમે ડાયપોલનો ખૂણો વધારતા જશો એમ ટોર્ક વધતું જશે, અને ટોર્ક વધતું જાય તો કાર્ય પણ અચલ રહે નહીં. આપણે પહેલાં શું કરવું પડે? શું આવ્યું? અનિયમિતતા કે નિયમિતતા? અનિયમિતતા આવી. અનિયમિતતા કોનામાં છે? અનિયમિતતા આપણે ખૂણો વધારીએ છીએ એટલે ખૂણામાં અનિયમિતતા આવી. ખૂણો વધે છે, ખૂણો વધશે તો ટોર્ક વધશે. ટૂંકમાં ટોર્ક અચળ નથી, ટોર્ક કેવું છે? અનિયમિત છે. ટૂંકમાં ટોર્કમાં અનિયમિતતા આવશે તો કાર્યમાં અનિયમિતતા આવશે, કાર્યમાં અનિયમિતતા આવશે તો ડાયરેક્ટ આપણને કાર્ય મળશે નહીં. તો આપણે પહેલાં શું શોધવું પડે? સૂક્ષ્મ કાર્ય. આપણે કામ કરીએ પહેલાં સૂક્ષ્મ કાર્ય શોધીએ. તો સૂક્ષ્મ કાર્ય શું થાય? કુલ કાર્ય થાય ડબલ્યુ બરાબર ટોર્ક ઇન્ટુ થીટા. તો એના પરથી સૂક્ષ્મ કાર્ય શું મળે? ડી ડબલ્યુ બરાબર ટોર્ક ઇન્ટુ ડી થીટા. બધા છોકરા હોશિયાર છે, હવે ખબર પડતી જશે હું શું બોલું છું અને શું લખું છું, અને આમ કેમ લખું છું. ભાઈ ફિઝિક્સમાં, જીમાં અને અથવા નીટમાં તમને સંપૂર્ણપણે તમારા બધા ડાઉટ સોલ્વ થઈ જશે કે દરેક સ્ટેપનું કાંઈક મિનિંગ છે, અને તમને સમજાવું છું. ધારત તો કોઈ પણ સાબિતી વગર આગળ ટોર્કનું સૂત્ર આપી દે કે ભાઈ ટોર્ક બરાબર યાદ રાખી લેવું પી ક્રોસ ઈ, અને ડબલ્યુ બરાબર લાગી રાખવું પી કાઉન્સમાં જે કોસ થીટા માઇનસ કોસ થીટા 1. કારણ શું? ભાઈ ચોપડીમાં તમને આપ્યું છે, બોર્ડમાં સમજાવ્યું છે, મારે સમજાવવાની જરૂર નથી, ડાયરેક્ટ દાખલા સ્ટાર્ટ કરો. હું આ કરી શકતો હતો, પણ ચલો આપણે ભાઈ છોકરાને વધારે ખબર પડે અને કંઈક યાદ રહે તો કદાચ થિયરી લખવા થશે, કોઈક એમસીક્યુ સોલ્વ કરવા થશે. ટૂંકમાં તમારા હિત માટે સાબિતી છે, બાકી કંઈ મારે જરૂર નથી સાબિતી આપવાની. સાબિત આપણે કર્યું. ચલો તો આપણે પહેલાં શું કરશું? સૂક્ષ્મ કાર્ય ડી ડબલ્યુ શું આવશે? ટોર્ક ઇન્ટુ ડી થીટા. તો સૂક્ષ્મ કાર્ય મળી ગયું ડી ડબલ્યુ બરાબર ટોર્ક ઇન્ટુ ડી થીટા. ટોર્ક મૂકી દઈએ, કેટલો આવે ટોર્ક? ડીઈ સાઇન થીટા. તો ડી ડબલ્યુ બરાબર શું મળશે? સોરી, ટોર્ક બરાબર શું છે? પીઈ સાઇન થીટા. તો મૂકી દઈએ ટોર્ક બરાબર પી સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. આ મને મળી ગયું સૂક્ષ્મ કાર્ય. જો પી અચળ છે, ઈ અચળ છે. કેમ પી અચળ? પી તો અચળ હતું ને ડાયપોલ મોમેન્ટ, અને સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે ઈ અચળ છે. જો હજી કહું છું, અહીંયા જો અસમાન વિદ્યુત ક્ષેત્ર આવશે તો આપણે ઈ અચળ નથી. અને સાઇન થીટા છે એનું વિકલન થીટા સાપેક્ષ થાય. તો આપણે ડાયરેક્ટ શું કરીએ? હવે સોરી સંકલન. તો સંકલન કરીએ તો કુલ કાર્ય કેટલું છે? સંકલન ડી ડબલ્યુ. ડી ડબલ્યુની કિંમત મૂકી પીઈ સાઇન થીટા ડી થીટા. પી અચળ તો બહાર આવી ગયું. જો અહીંથી ઈ તો જ બહાર આવશે કે ઈ અચળ હોય તો. જો લખું સાઈડમાં, તમારે કાંઈ જોવાની જરૂર નથી, લખું ચોખ્ખું ઈ અચળ હોય તો જ સામાન્ય લેવા. ટૂંકમાં રકમમાં તમને આપે કે વિદ્યુત ક્ષેત્ર અસમાન છે તો અહીંથી ભાઈ દોસ્ત ઈ તમારો બહાર આવશે નહીં, તમારે ઈ અંદર જ રાખવો પડશે અને પછી એનું સંકલન કરવું પડશે. પણ અહીંયા આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર લીધું છે એટલા માટે આપણે ઈને બહાર કાઢીએ તો બહાર શું હોય ગયું? પી તો અચળ જ હોય. પી બરાબર શું હોય? ક્યુ ઇન્ટુ 2a. ડાયપોલ ફરજ કરે આ અંતર ન બદલી જાય, ક્યુનું એ બધું 2a બધું બરાબર. ટૂંકમાં પી તો અચળ રહે, પણ ઈ ડિપેન્ડ કરે કે તમે ડાયપોલને કેવા વિદ્યુત ક્ષેત્રમાં મૂકી છે. સમાનમાં મૂકી તો એ કોમન કાઢ્યું, અંદર શું કીધું? સાઇન થીટા ડી થીટા. શું કીધું? સાઇન થીટા ડી થીટા. એ લખ્યું છે. માનો કે મારે ડાયપોલ છે 0 ડિગ્રીથી આપણે થીટા 1 ખૂણે લઈ જવી, તો લિમિટ શું આવે? 0 થી થીટા 1. પાછો ક્યારે લાગુ પડે? 0 ડિગ્રી હોય તો. પણ હું આમ એમ કીધું, ચલો એક ડાયપોલ છે ને થીટા 1 ખૂણે હતી, ડાયપોલ છે થીટા 1 ખૂણે હતી, આપણે જનરલી એને થીટા 2 ખૂણે લઈ જવી છે. થીટા 1 કોઈ પણ ખૂણો હોઈ શકે, એ 0 હોઈ શકે, 30 હોઈ શકે, 60 હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, બરોબર કે નહીં? તો આપણે ડાયપોલ છે પેલા થીટા 1 ખૂણે હતી, લઈ જાવી છે થીટા 2 ખૂણે, બરાબર છે? ચલો તો આગળ લિમિટ શું આવશે? આ પછી સમજાવું છું. લિમિટ શું છે? થીટા 1 થી થીટા 2, બરાબર. લિમિટ શું મેં કહી? થીટા 1 થી થીટા 2. તો શું છે? સાઇન થીટા ડી થીટા. સાઇન થીટાનું સંકલન થાય માઇનસ કોસ થીટા. લિમિટ આવશે થીટા 1 થી થીટા 2. પહેલા માઇનસ ઘડીક બહાર કાઢી લો. શું આવશે અહીંયા? કોસ થીટા 2 માઇનસ કોસ થીટા 1. પછી માઇનસ અંદર ગુણ નાખો તો સૂત્ર આવું આવશે પીઈ કાઉન્સમાં કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. અહીંયા એક કન્ડિશન છે કે માનો કે હું ડાયપોલનો ખૂણો વધારું છું. ડાયપોલ 30 ડિગ્રીએ છે. ડાયપોલ માનો કે આ પ્રમાણે 30 ડિગ્રીની ખૂણે છે. મને ધ્યાનથી તમારા મનમાં આન્સર આપજો કે ડાયપોલનો ખૂણો મારે 60 ડિગ્રી કરવો છે આ પ્રમાણે. તો ડાયપોલ પોતે કાર્ય કરે કે ડાયપોલ પર કાર્ય કરવું પડે? વિચારો, વિચારીને કહેજો. ડાયપોલ આ પ્રમાણે છે, આ 30 ડિગ્રીની ખૂણે છે. ડાયપોલનો ખૂણો મારે 30 માંથી 60 કરવો છે.
તો ડાયપોલ પોતે કાર્ય કરી શકશે કે નહીં કરી શકે? નહીં કરી શકે. કેમ? ડાયપોલ હંમેશા શું ટ્રાય કરશે? પોતાનો ખૂણો ઘટી જાય એમ પ્રમાણે. 30 ડિગ્રી હતી, બિચારી ટ્રાય શું કરશે? 0 ડિગ્રી જવાની. તમે એને ઊંધી લઈ જવા માંગો છો, તો 30 ડિગ્રીમાંથી 60 ડિગ્રી લઈ જવી હોય તો ડાયપોલ પર કાર્ય કરવું પડે. તો યાદ રાખો, જે θ2 શું કયો છે? નવો ખૂણો. θ2 છે નવો ખૂણો, જ્યાં તમારે લઈ જવી છે. અને θ1 શું છે? જૂનો ખૂણો, ટૂંકમાં જ્યાં પહેલાં હતી. તો યાદ રાખજો, જ્યારે નવો θ2 θ1 કરતાં મોટો હશે ત્યારે ડાયપોલ પર કાર્ય કરવું પડશે. અને જ્યારે લખી દઉં છું અહીંયા θ2 ઇઝ ગ્રેટર દેન θ1 ત્યારે ડાયપોલ પર કાર્ય કરવું પડશે. અને જ્યારે માનો કે એમ આ પ્રમાણે છે કે ડાયપોલ 30 ડિગ્રીએ છે અને 20 ડિગ્રી લાવવી છે, તો ડાયપોલ ઓટોમેટિક કાર્ય કરશે, ડાયપોલ પર કાર્ય કરવું પડે, ઓટોમેટિક કરશે. કારણ કે આમાં જતી હતી, જે દિશામાં જતી હતી 30 ડિગ્રીની ખૂણે, ઘડીક પછી ક્યાં હશે? 20 ડિગ્રીની ખૂણે હશે. તો ત્યારે એવા કેસમાં ડાયપોલ પોતે કાર્ય કરશે. તો નોંધ લખી નાખવી છે કે જ્યારે જે θ2 છે, ટૂંકમાં જે બીજો ખૂણો, એ θ1 કરતાં મોટો હોય, બરાબર, આ 30 હોય, હવે તમે લઈ જવી 60 ડિગ્રી, તો ડાયપોલ પર કાર્ય કરવું પડે. અને જ્યારે θ2 છે નાનો હોય, ટૂંકમાં આ 30 હોય, આ 15 હોય, તો ડાયપોલ પોતે કાર્ય કરશે. તો લખ્યું છે જનરલ સૂત્ર શું છે? W બરાબર P cos θ1 માઇનસ cos θ2. જો પહેલાં cos θ1 આવે છે, cos θ1 માઇનસ cos θ2. અને જો આનો આન્સર ધન આવ્યો તો સમજવાનું ડાયપોલ પર કાર્ય કરવું પડે છે. અને માનો કે આનો આન્સર ઋણ આવ્યો, બરાબર છે, તો ડાયપોલ પોતે કાર્ય કરશે. સમજ પડે કે ન પડે? કારણ શું? જેટલો ખૂણો નાનો એટલું કોસ મોટું, જેટલો ખૂણો અહીંયા પણ જેટલો ખૂણો મોટો એટલો કોસ નાનો, બરાબર છે. તો θ1 નાનો હોય તો આનો આન્સર કેવો છે? મોટો હશે. θ2 નો મોટો છે તો આનો આન્સર છે નાનો. મોટામાંથી નાનું બધે આન્સર ધન આવે. ટૂંકમાં 100 વાતની એક વાત તમારે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાનું છે. શું આવશે કાર્ય? P cos θ માઇનસ cos θ2, P cos θ1 માઇનસ cos θ2. જો આનો આન્સર ધન આવ્યો, ધન ક્યારે આવશે? ઓલવેઝ θ2 ગ્રેટર દેન θ1, તો જ આન્સર ધન આવે. કોસ છે એટલે માટે. મેથ્સ વાળાને કદાચ ખબર પડતી હશે, અને નીટ વાળા જે લોકો હોશિયાર છે એને ખબર પડતી હશે. હોશિયાર એવું નથી કે આ ટેગ નથી મારો કોઈના કપાળ પર કે આ હોશિયાર છે. એ મહેનત કરીને આપણે જેટલા લેક્ચર ભણાવીએ છીએ, શિદ્દતથી ભણે છે, ડાઉટ પૂછે, એટલા માટે હોશિયાર છે. તો જે લોકોને સમજ પડે ને બહુ વેલ એન્ડ ગુડ, નથી સમજ પડતી એને યાદ એટલું રાખવાનું છે કે આનો આન્સર ધન આવે તો કાર્ય ડાયપોલ પર કરવું પડશે. અને જો આનો આન્સર ઋણ આવે તો ડાયપોલ પોતે કાર્ય કરશે. કારણ શું? θ2 મોટો હોય તો એની કોસની કિંમત નાની હોય, અને θ1 નાનો છે તો એની કોસની કિંમત મોટી હોય, એટલા માટે આનો આન્સર ધન આવશે. ધેટ મીન્સ કે અહીંયા કાર્ય ડાયપોલ કરશે. 100 વાતની એક વાત સૂત્રમાં યાદ રાખો. બે સૂત્ર આપણને મળ્યા. ટોર્કના સૂત્રમાં છે ને ઘણા લોકો છે ને ભૂલ આમાં ઊંધું કરી નાખે. તો ટોર્કના સૂત્રમાં શું આવે? PE sin θ આવે. શું આવે? PE sin θ. સિમ્પલ વાત. પણ કાર્ય સૂત્રમાં શું આવે? P તો બેમાં આવે. જો P તો બેમાં આવે છે, P કાર્ય હોય તો આવશે cos θ1 માઇનસ cos θ2. વાત થઈ ગઈ પૂરી. ટોર્કના સૂત્રમાં સાઇન આવશે. અરે ભાઈ P ક્રોસ E એટલા માટે સાઇન આવે. અને અહીંયા સાઇન છે એનું સંકલન થયું તો કોસ આવી ગયું. કે નવીન વાત છે? બે સૂત્ર IMP. તમને દાખલો હોમવર્કમાં આપું. પ્રશ્ન આવો છે, E બરાબર લઈ લેજો 20 ન્યૂટન પર કુલમ, બરાબર છે, અને P બરાબર લઈ લેજો 10 - 3 કુલમ મીટર, બરાબર છે. પેલો દાખલો, આ બે કિંમત રાખવી. ડાયપોલને 60 ડિગ્રીએથી 90 ડિગ્રી લઈ જવા કેટલું કાર્ય કરવું પડે કે ડાયપોલ પોતે કાર્ય કરશે? એ છેલ્લે લખવાનું મૂલ્ય સહિત. બીજો ક્વેશ્ચન, ડાયપોલને 60 ડિગ્રીમાંથી 30 ડિગ્રી લઈ જવા ડાયપોલ પર કાર્ય કરવું પડે કે ના કરવું પડે, કે ડાયપોલ પોતે કાર્ય કરશે, અને કેટલું કાર્ય થાય એ પણ શોધવાનું છે. ત્રીજો દાખલો, ડાયપોલને 0 ડિગ્રીમાંથી લખીએ આપણે 45 ડિગ્રી, 45 વધુ ચલો કેલ્શિયમ વાપરવું પડશે, તમે કેલ્શિયમ વાપરી નાખશો. 60 ડિગ્રી, ચલો ને 0 ડિગ્રીમાંથી 60 ડિગ્રી લઈ જવી છે તો કાર્ય કરવું પડે કે ન કરવું પડે? આ તો જોઈને ખબર પડી જાય. અને ચોથો ક્વેશ્ચન છે, ડાયપોલને રાખો ને કે ભાઈ 30 ડિગ્રીમાંથી 0 ડિગ્રી લઈ જવી છે તો કેટલું કાર્ય ડાયપોલ કરશે? બરાબર છે. આ 4 પ્રશ્નોના આન્સર કોમેન્ટમાં લખવા આવડે ને તો, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ થિયરી. ચલો આગળ વધીએ. આપણે જે થિયરી ભણ્યા હમણાં ટોર્કની અને કાર્યની, એના આધારિત અમુક નાનકડા ક્વેશ્ચન સોલ્વ કરી નાખીએ. જો કે આ કરાવવું નહીં તો પણ તમને આવડી જવા જોઈએ. ચલો આપણે ફટાફટ જોઈ લઈએ. પહેલો કેસ લઈ લઈએ. પહેલો કેસ છે, વિદ્યુત ક્ષેત્ર બધી દિશામાં આમ જ રાખ્યું છે. વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે જ રાખ્યું છે. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? આ બાજુ, હંમેશા આ બાજુ, બરોબર છે. ડાબી બાજુથી જમણી બાજુ છે. ડાયપોલ માનો કે આ પ્રમાણે મૂકીએ આપણે. ડાયપોલને આ પ્રમાણે મૂકીએ. ચલો ટોર્ક કેટલું લાગે? સિમ્પલ પ્રશ્ન, ટોર્ક કેટલું લાગે? ટોર્ક ક્યારે મળે? સૂત્ર શું ટોર્કનું? PE sin θ. P ચલો આપી દીધું, E આપી દીધું, ડિપેન્ડ કોના કરે? થીટા પર. થીટા પર ને એમાં આપણે કોના પર? sin θ પર. થીટા જોવો પડે. થીટા શું છે? થીટા શું છે આપણને? P અને E વચ્ચેનો ખૂણો. યાદ રાખજો હંમેશા. શું છે થીટા? P અને E વચ્ચેનો ખૂણો, બરાબર કે નહીં? તો જુઓ તો જે દિશામાં E છે એ દિશામાં P છે. થીટા કેટલો છે? 0. થીટા 0, ટોર્ક કેટલું હોય? 0 મૂકો. sin 0 0. સમજ પડે? તો આવા પ્રશ્ન પૂછાય કદાચ કે ભાઈ ડાયપોલને એનું જે ડાયપોલ મોમેન્ટ છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો ટોર્ક કેટલું લાગે? 0 લાગે. કેટલું લાગે? સોરી, ટોર્ક હશે 0. ખબર પડી ગઈ? કારણ શું? sin 0 0 થાય, બરાબર ને? ચલો બીજો પ્રશ્ન એમ છે કે સંતુલનમાં લાવવા કેટલું કાર્ય કરવું પડે? એ આપણે પછી જોશું. સંતુલનમાં લાવવા એટલે શું થાય? બીજા કોઈ ખૂણે છે, સંતુલન કોને કહેવાય? થીટા બરાબર 0 હોય. શું કહેવાય? થીટા બરાબર 0 ને કહેવાય સંતુલન. તો આ તો સંતુલનમાં છે જ,
તો કોઈ કાર્ય કરવું પડશે નહીં. ચલો આગળ વધીએ. બીજા કેસમાં વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે છે, ડાયપોલ જો આ પ્રમાણે ગોઠવી, આ પ્રમાણે આવું પેન છે એ ડાયપોલ છે અને જે આ પેન છે એ વિદ્યુત ક્ષેત્ર છે. ચલો દેખાય કે નહીં? દેખાય છે ને? આ જે પેન છે બ્લુ કલર એ ડાયપોલ છે, આ પ્લસ છે, જે માઇનસ છે, અને આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. ચલો કેટલું ટોર્ક લાગે? થીટા કેટલો થાય છે? થીટા દેખાય છે 90 ડિગ્રી થાય છે. થીટા 90 હોય તો શું લાગે? થીટા 90 હશે તો સાઇન 90 થાય 1, તો ટોર્ક શું આવશે? પી, અને આ આવશે મેક્સિમમ ટોર્ક. તો ડાયપોલ પર કેટલું મેક્સિમમ ટોર્ક લાગે? પી જેટલું લાગે. કેટલું લાગે? પીઈ જેટલું. ક્યાં ક્યાં ખૂણે લાગે? થીટા બરાબર 90 ડિગ્રી પર, થીટા બરાબર 90 ડિગ્રી પર, થીટા બરાબર 270 ડિગ્રી પર. જો કે અહીંયા દિશા વિરુદ્ધ હશે, બરાબર છે, ટોર્કની દિશા વિરુદ્ધ હશે, પણ લાગે કેટલું? પ્લસ ઓર માઇનસ પી. તો આ મહત્તમ મૂલ્ય આવ્યું. કયા કયા ખૂણે લાગે? પ્રશ્ન પૂછાય. થીટા બરાબર 90 પર, થીટા બરાબર 270 ડિગ્રી પર. એક ભ્રમણ થાય ત્યાર સુધીમાં, બરાબર. તો આ કેસમાં કેટલું ટોર્ક લાગશે? મહત્તમ. આ કેસમાં કેટલું ટોર્ક લાગે? 0. અહીં લાગશે મહત્તમ. ખબર પડે? એ કંઈ ગોખવાની જરૂર નથી, યાદ ખાલી આટલું રાખવાનું, અહીં સાઇન આવે એ બસ. ચલો આગળ વધીએ. આ કિસ્સામાંથી ડાયપોલને છે ને તમારે ક્યાં લાવવાનું છે? સંતુલન સ્થિતિમાં. આપણે કાર્ય પણ શોધવાનું છે. કાર્ય મેં જનરલ રાખ્યું છે કે સંતુલનમાં લાવવા કેટલું કાર્ય કરવું પડે. હવે ડાયપોલ પોતે કાર્ય કરશે કે ડાયપોલ પર કાર્ય કરવું પડશે? વિચારો ને. ડાયપોલ પોતે કાર્ય કરે. કેમ? ડાયપોલ આ પ્રમાણે છે, બરોબર છે. તો શું ટ્રાય કરશે? એ પોતે આ પ્રમાણે આવવાનું ટ્રાય કરશે. તો કેટલું કાર્ય કરવું પડે? થીટા 1 શું આવશે? થીટા 1 આવશે એનો પ્રારંભિક ખૂણો. તો થીટા 1 અહીં મૂકવાના શું? 90 મૂકવાના. અને થીટા 2 શું મૂકવું? થીટા 2 શું આવશે? છેલ્લે આવે છે ક્યાં? સંતુલનમાં જ આવે છે. થીટા 2 બરાબર શું મૂકશો? 0 મૂકવું. આ કેસમાં તમારે કામ કરવાનું, થીટા 1 બરાબર 90 ડિગ્રી મૂકવાના પ્રારંભિક ખૂણો, અને થીટા 2 બરાબર લેવાના 0 ડિગ્રી. 0 ડિગ્રી કેમ? અરે મેં ચોખ્ખું લખ્યું છે કે સંતુલનમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે, અથવા ડાયપોલ કેટલું કાર્ય કરશે, એના માટે થીટા બરાબર 0 ડિગ્રી આવે. થીટા 2 બરાબર બંને કિંમત મૂકો, શું મળે તમને? ડબલ્યુ મળે કે ન મળે? ડબલ્યુ મળશે. ચલો આગળ વધીએ. ત્રીજો કેસ કંઈક આ ટાઈપનો છે, તો તમને દેખાય છે આકૃતિ, થોડીક ટ્રાય કરો જાતે સોલ્વ કરવાની. ઓકે, ચલો અહીં જોઈ લઈએ ફટાફટ. હવે જો ઊંધું થઈ ગયું છે, અહીંયા પ્લસ નીચે માઇનસ, અહીંયા માઇનસ અહીંયા પ્લસ. હમણાં કીધું થીટા બરાબર 270 ડિગ્રી, બરાબર. એ આ બાજુ છે અને પી ક્યાં બાજુ? પી નીચે છે. તો કેટલો ખૂણો બને બંને વચ્ચે? 270 ડિગ્રી. આમ માપો, કામ નાખો, આમ 90 ડિગ્રી બને. આન્સરમાં કોઈ ફરક પડે નહીં, ખાલી દિશા બદલે ટોર્કની, બરોબર. ચલો આગળ વધીએ. તમારે ટોર્ક કેટલું લાગે? આટલું જ લાગશે. કેટલું? માઇનસ પી લાગે. મૂકી જવો. થીટા પી બરાબર શું મૂકશો? સાઇન 270, તો શું આવશે? માઇનસ 200, સોરી માઇનસ પી. માઇનસ એમ બતાવે ટોર્ક છે વિષમ ઘડી દિશામાં, બીજું કંઈ નથી બતાવવું. આગળ વધીએ આપણે. આ ટૂંકમાં ડાયપોલ આ પ્રમાણે છે, આ પ્રમાણે આ આપણે ડાયપોલ છે. નીચે જે પોઈન્ટ હોય ને તમારે પ્લસ સમજવું, એમાંથી આપણે ક્યાં લઈ જવાનું છે? સંતુલનમાં લઈ જવાની છે. તો ડાયપોલ પોતે કાર્ય કરવું પડે. શું લાગે તમને? મૂકી જવાની કિંમત. થીટા 1 બરાબર શું મૂકો? થીટા 1 બરાબર મૂકજો 270 ડિગ્રી, અને થીટા 2 બરાબર મૂકજો 0 ડિગ્રી. જે આન્સર આવે, જો પ્લસ આવે તો ડાયપોલ પર કાર્ય કરવું પડશે, અને જો ઋણ આવ્યો તો ડાયપોલ પોતે કાર્ય કરશે. ચલો આગળ વધીએ ફટાફટ. ચલો કેસ લઈ લે આ પ્રમાણે. ચલો કેટલો ખૂણો લાગે? જો ડાયપોલ આ પ્રમાણે છે, ડાયપોલ આ પ્રમાણે છે, વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે છે. બે એક દિશામાં છે, વિરુદ્ધ દિશામાં છે. જો ડાયપોલ જો પ્લસ અહીંયા છે, તો ડાયપોલ મોમેન્ટ ક્યાં આવશે? માઇનસ થી પ્લસ. તો પી આ બાજુ છે, પી કેરેટ આ બાજુ છે, અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. દેખાય કે નહીં? બે પેન જો વિરુદ્ધ દિશામાં છે, બેના પોઈન્ટ જુઓ. તો ચલો આમાં શું થાય? આ થઈ ગઈ ડાયપોલની મહત્તમ અસંતુલિત સ્થિતિ. શું કહેવાય? ડાયપોલ મહત્તમ અસંતુલનમાં છે. આમ મૂકશો સીધો આમ થઈ જાય, જો આમ ફટાક દેને આમ થઈ જશે, સીધી આમ આખી ફરી જશે. જેવી ડાયપોલ આ પ્રમાણે મૂકી છે, ફટાક દેને આ પ્રમાણે ફરી જશે. ટૂંકમાં ડાયપોલ છે એ સંતુલનમાં નથી. સંતુલનમાં કેમ નથી? વિચારો તમે. અરે આના પર બળ ક્યાં લાગે? આના પર બળ લાગે આ બાજુ. આના પર બળ ક્યાં લાગે? આ બાજુ બળ લાગે. ડાયપોલ આ સંતુલન આમ એક રીતે સંતુલન કહી શકાય, બરાબર છે, પણ આના જેવું સંતુલન નથી કે જેમાં ડાયપોલ એકદમ સ્થિર જ રહેશે, એકદમ શાંતિથી બેસશે આમાં, બરોબર કે નહીં? કારણ કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ દિશામાં બળ લાગે છે ક્યુ પર, બરાબર કે નહીં? તો ચલો આમાં કેટલું કાર્ય કરવું પડશે? વિચારો. કાર્ય કેટલું કરવું પડે? વિચારો. કાર્ય થીટા 1 શું છે? થીટા 1. થીટા કોને કહેવાય? પી અને ઈ વચ્ચેનો ખૂણો કેટલો છે? 180 ડિગ્રી. તો કામ કરવું પડે. થીટા 1 બરાબર મૂકજો 180 ડિગ્રી, અને થીટા 2 બરાબર શું મૂકશો? થીટા 2 બરાબર મૂકજો 0 ડિગ્રી ને, કારણ કે ડાયપોલને આપણે સંતુલનમાં લાવવાની છે એટલા માટે. આ કિંમત આ મૂકવી શું મળશે? કાર્ય મળશે. કાર્ય છે ને મહત્તમ આવશે. કાર્ય મૂકી દો ને તમે. થીટા 1 બરાબર શું મૂકશો? 180, માઇનસ આવશે cos 0, બરોબર કે નહીં? તો 180 થાય -1 માઇનસ cos 0 1, એટલે -1 2 કેટલું થઈ જશે? W બરાબર આવશે -2p. મહત્તમ કાર્ય એવું. કેટલું કાર્ય આવ્યું? 2p. જ્યારે ડાયપોલ આ પ્રમાણે હોય ત્યારે એના પર મહત્તમ કાર્ય કરવું પડે. આ કેસમાં કેટલું કાર્ય આવશે? આ કેસમાં કાર્ય આવશે p. યાદ જોઈ લેવું તમારે, બરોબર છે. સોરી, આ p જે આવશે 0 -1, ધેટ ઇઝ p આવશે. તો બરાબર. તો આ થિયરી આઈ થિંક બળવાળી જે છે એ તમને, સોરી ટોર્કવાળી અને જે પેલી કાર્યવાળી એ તમને સમજાઈ ગઈ હશે. ઘણી વખત પ્રશ્ન આવો પૂછે કે ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી હશે? વિદ્યુત ક્ષેત્ર રેખા બધાને દોરતા આવડતી જશે ને, બરાબર. આ પ્રમાણે ધન વિદ્યુત ભાર હોય તો આ પ્રમાણે બહાર આવે, બરાબર. ઋણ હોય તો એ પ્રમાણે અંદર જશે. તો ડાયપોલ માટે આ પ્રમાણે આકૃતિ આવે. વિદ્યુત ક્ષેત્ર રેખા હમણાં ભણાવું છું, થોડીક શાંતિ રાખવી, પણ ડાયપોલ માટે આ પ્રમાણે આવશે. પાછા આપણે એવું લાગશે તો આ ફિગર પર પાછા આવશું. ચલો આપણે હવે જે નેક્સ્ટ સિરીઝ ભણીએ આપણે,
જોકે જે ભણી ગયા છીએ રિવિઝન કરશું આપણે શું ભણ્યા કે ડાયપોલ જ્યારે વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર મૂકવામાં આવે ટૂંકમાં આમાં શું આવશે ઈ અચળ આવશે. સમાન વિદ્યુત ક્ષેત્ર રેખા આ પ્રમાણે દેખાય, બધી જે દિશા છે બધી એક દિશામાં હોય, બધા વચ્ચે સ્પેસિંગ કેવું હોય, બધા વચ્ચે જે સ્પેસ હોય કેવી હોય, અચળ હોય, સરખી હોય, એને કહેવાય સમાન વિદ્યુત ક્ષેત્ર, દિશા વાઇઝ અને મૂલ્ય વાઇઝ. બરાબર છે. તો શું થાય આ કેસમાં ડાયપોલ પર હંમેશા પરિણામી બળ 0 હોય. તમને ખબર છે ડાયપોલ આ પ્રમાણે મૂકો તો અહીં બળ લાગે QE, બરાબર, આ બાજુ બળ લાગે, એમ પ્લસ હોય તો માઇનસ હોય તો એ બળ લાગશે આ બાજુ QE. બે બળ સરખા હશે, વિરુદ્ધ દિશામાં હશે તો પરિણામી બળ હંમેશા 0 થાય. બરાબર. આ થિયરી ગુજકેટ માટે IMP, વધારે IMP ગુજકેટ માટે. ઓકે, ચલો આગળ વધીએ. એટલે એવું નથી કહેતો ગુજકેટમાં જ પૂછાય છે, પણ ગુજકેટમાં વધારે પૂછાય. સમજ પડે કે ન પડે? હું જ્યાં પણ તમને કહું વસ્તુ IMP છે, જેને લગતું કહું એવું નહીં, ખાલી એના માટે જ કરવાનું ભાઈ. બાકી ભાઈ માર્ક્સ નહીં આવે કહેતા ને છેલ્લે. બરાબર છે. બધાને કરવાનું છે બધું, પણ ગુજકેટવાળા વધારે પૂછે એટલા માટે કહું છું. તો હંમેશા પરિણામી બળ 0 થાય. પછી આગળ લખીએ, જો તે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ન હોય તો ટો ઇઝ ઇક્વલ ટુ PE sin θ મુજબ ટોર્ક લાગશે. આપણે ખબર છે જ્યારે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ન હોય, કોઈ પણ ખૂણે હોય, એના પર ટોર્ક લાગશે. કેટલું ટોર્ક લાગશે? PE sin θ મુજબ લાગશે. અને શું કરશે? માત્ર કોણીય ગતિ કરે. શું કરે? માત્ર કોણીય ગતિ. રેખીય ગતિ કરે કે ના કરે? નહીં કરે. કારણ હમણાં કીધું રેખીય ગતિ કેમ નહીં કરે? પરિણામી બળ 0 છે. જે રેખીય ગતિ કોણ કરાવે? બળ. ભાઈ તો 0 થઈ ગયું, તો રેખીય ગતિ કરશે ને શું કરશે? માત્ર કોણીય ગતિ કરશે. આગળ લખ્યું છે જ્યારે તે વિદ્યુત ક્ષેત્રને સમાંતર થશે ત્યારે ટોર્ક બરાબર 0 થઈ જશે. ત્યારે એ સંપૂર્ણ સંતુલનમાં આવી જશે. શેમાં આવી જશે? સંપૂર્ણ સંતુલનમાં. તો તમને પ્રશ્ન પૂછાય કે શું સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું પરિણામી બળ હંમેશા 0 હોય? આ 0 હોય. તમને પ્રશ્ન પૂછાય સમાન વિદ્યુત ક્ષેત્રમાં શું ડાયપોલ પર લાગતું ટોર્ક હંમેશા 0 હોય? ના, 0 ન હોય. 0 થઈ શકે. 0 કેમ ન હોય? જો આ ખૂણે છે તો ટોર્ક 0 હશે નહીં. જો ગતિ કરીને આ પ્રમાણે થઈ ગઈ, સીધી સંતુલનમાં આવી ગઈ, ત્યારે ટોર્ક 0 થાય. યાદ રાખો, હંમેશા ટોર્ક 0 હોય નહીં. બરાબર. પરંતુ જ્યારે ડાયપોલ છે એનો ખૂણો ઘટીને 0 થઈ જશે ત્યારે પરિણામી ટોર્ક થઈ ગયું 0. હવે આ કેસમાં એના પર ટોર્ક નથી લાગતું અને આ કેસમાં એના પર બળે નથી લાગતું. ધેટ મીન્સ કે સંપૂર્ણ સંતુલનમાં આવી ગઈ. તો આ સમયે જ્યારે ટોર્ક 0 થઈ જશે ત્યારે પરિણામી બળે 0 થઈ ગયું, પરિણામી ટોર્કે 0 થઈ ગયું, જેને કહેવાય સંપૂર્ણ સંતુલન. બીજો કેસ લઈએ. જ્યારે ડાયપોલ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં હોય. અસમાન એટલે કેવી થાય? ઈ છે એનું મૂલ્ય પણ અલગ અલગ હોય અને દિશા પણ અલગ અલગ હોય. બરાબર છે. મૂલ્ય અચળ નથી, દિશા અચળ નથી. જેમ કે પ્લસ વિદ્યુતભાર હોય, એના વડે વિદ્યુત ક્ષેત્ર કંઈક આ ટાઈપનું ઉત્પન્ન થાય. બરાબર. દૂર જાવ તીર ઘટતા જાય. કેમ? વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય એટલા માટે. તો આમાં જે વિદ્યુત ક્ષેત્ર રેખા છે શું એક દિશામાં છે? નહીં, બધી દિશામાં છે. શું એનું મૂલ્ય અચળ છે? નથી. તો આને શું કહેવાય? અસમાન વિદ્યુત ક્ષેત્ર. મને કે ડાયપોલ મૂકીએ આપણે, મને કે ડાયપોલ ગમે મૂકી દો, એમ ડાયપોલ મૂકી દો આ રીતે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? E1 હોય. કેમ અલગ હોય? અરે અસમાન છે એટલા માટે. ધારો કે વિદ્યુત ક્ષેત્ર E2 છે, અહીંયા વિદ્યુત ભાર છે -Q, અહીં વિદ્યુત ભાર છે +Q. કેટલો છે? -Q +Q. અહીં કેટલું બળ લાગે? ધારો કે આ બાજુ બળ લાગે છે QE1. ધારો કે આ બાજુ, ખાલી સમજવા માટે, આ બાજુ બળ લાગ્યું QE2. બે બળ સરખા હોય? અલગ અલગ હોય. કેવા બળ? અલગ અલગ હોય. બરાબર છે. તો પરિણામી બાહ્ય બળ શૂન્ય થશે નહીં. કારણ શું? QF બરાબર QE લખ્યું છે કે બંને વિદ્યુત ભારો પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બે અલગ અલગ જગ્યાએ છે. બે અલગ અલગ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? અસરખું છે, અસમાન છે. ધેટ મીન્સ કે એના પર અલગ અલગ બળ લાગે. અલગ અલગ બળ લાગે તો રેખીય સંતુલનમાં હશે નહીં. તો શું કરશે? એ ચા ગતિ કરશે, શું કરશે? રેખીય ગતિ કરશે. ટૂંકમાં માનો કે QE1 મોટું છે ને QE2 નાનું છે તો આ પ્રમાણે ગતિ કરશે. બરાબર. આ પ્રમાણે ગતિ કરશે. શું એના પર ટોર્ક લાગશે? આ ટોર્કે લાગશે. લાગે કે નહીં લાગે ટોર્ક? વિચારો ને. ટોર્ક ક્યારે લાગે? એવું નહીં કપલ હોય તો ટોર્ક લાગે. બરાબર. માનો એક દોરી આ પ્રમાણે બાંધો ને એક દોરી આ પ્રમાણે બાંધો. આ દોરી વધારે ખેંચો, આ દોરી ઓછી ખેંચો, તો આ જોડે જોડે આમ ફરશે તે અને આગળ વધશે. દેખાય? જો એની મુવમેન્ટ જુઓ, ખાસ મુવમેન્ટ જુઓ. આ દોરી ભાઈ એક દોરી અહીંયા બાંધીને એક દોરી અહીંયા બાંધી. આ દોરીને વધારે બળથી ખેંચો, આ દોરીને ઓછા બળથી ખેંચો, થશે જો આવું કંઈક. એ આગળ વધશે અને ધીમે ધીમે ફરશે તે. જેવી આ પ્રમાણે આવી ગઈ, હવે ફરશે કે નહીં ફરે? નહીં ફરે. હવે શું કરશું? આ દોરી પર આપણે બળ લગાડવાનું સ્ટાર્ટ કર્યું જ છે. આ દોરી પર બળ લગાડવાનું ચાલુ જ રાખ્યું છે. બરાબર છે. તો શું થશે? આમાં છે એ હજી આગળ વધશે. ટૂંકમાં યાદ રાખો, જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ હોય ત્યારે એના પર પરિણામી બળ 0 હોય નહીં. ચલો આગળ. પરિણામી ટોર્ક 0 હોઈ શકે, ન પણ હોઈ શકે. 0 ક્યારે ન હોય? આ પ્રમાણે બળ છે એ અલગ અલગ એક રેખસ ન રહે ત્યાં સુધીમાં. જ્યારે બળ છે જ્યાં સુધી એક રેખસ નહીં થાય ત્યાં સુધીમાં ટોર્ક 0 નહીં હોય. જેવા એક રેખસ થઈ ગયા, બરાબર, હવે ટોર્ક થઈ ગયું 0. તો યાદ રાખો, જો ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને સમાંતર નહીં હોય ત્યારે ટોર્ક 0 હશે નહીં. આ કિસ્સામાં તે ચાક ગતિની સાથે રેખીય ગતિ પણ કરશે. મેં તમને કીધું એ પ્રમાણે ડાયપોલ આ પ્રમાણે છે ને, એક દોરી આમ બાંધો ને એક દોરી આમ બાંધો. બરાબર છે. બંનેને અલગ અલગ બળથી ખેંચો તો ડાયપોલ ફરશે ખરી અને આગળ વધતી જશે. આ કેસમાં શું હતું? ખાલી ફરતી જ હતી. આ કેસમાં ખાલી ફરતી હતી એક જગ્યાએ, પણ આ કેસમાં ફરશે પણ ખરી અને આગળ પણ જશે. ધેટ મીન્સ કે રેખીય ગતિ હશે ને ચાક ગતિ હશે, પણ હું શું ફરવાનું ચાલુ જ રાખશે? ફરવાનું ચાલુ રાખશે ને કન્ટિન્યુઅસલી ચાલુ નહીં રાખે. જેવી એ ધીમે ધીમે આ પ્રમાણે થઈ ગઈ વિદ્યુત ક્ષેત્રની સમાંતર કોઈ જગ્યાએ,
તો ત્યાં ફરવાનું બંધ કરશે, પણ આગળ હજી બળ આના પર વધારે લાગે, આના પર માનો કે ઓછું લાગે તો આગળ ગતિ કરવાનું ચાલુ રાખશે. દેટ મીન્સ કે જ્યારે તે વિદ્યુત ક્ષેત્રને સમાંતર થશે ત્યારે એના પર ટોર્ક 0 આવશે, પરંતુ પરિણામી બળ 0 થશે નહીં, કારણ કે બંને વિદ્યુત ભાર પર અલગ અલગ વિદ્યુત ક્ષેત્રના કારણે અલગ અલગ બળ લાગશે. ત્યારે શું રાખશે? માત્ર રેખીય ગતિ ચાલુ રાખશે. તો આમાંથી પ્રશ્ન બહુ પૂછે, આમાંથી, આ થિયરીમાંથી. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં હોય તો પરિણામી બળ હંમેશા 0 હોય, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં હોય તો પરિણામી બળ 0 હશે નહીં. પરિણામ સમાનમાં હોય કે અસમાનમાં હોય, જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર સાથે અમુક ખૂણે છે ત્યાં સુધી ટોર્ક હાંકશે. જેવું વિદ્યુત ક્ષેત્રને સમાંતર થયું, આમાં થયું કે આમાં થયું, ત્યારે એનું ટોર્ક થઈ ગયું 0. પણ આ કેસમાં સાવ સંતુલનમાં આવશે. આમાં રેખીય સંતુલન આવશે ને ચાગતી સંતુલન આવશે, પણ આમાં રેખીય સંતુલન આવશે નહીં. આમાં શરૂઆતમાં શું હશે? અમુક ખૂણે છે તો અમુક જો ખૂણે હશે તો રેખીય ગતિ કરશે અને ચાક ગતિ કરશે, અને જેવો એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર થઈ એવું એ શું થશે? એનું ટોર્ક 0 થઈ જશે, પણ પરિણામી બળ 0 થશે નહીં. તો હવે શું કરશે? માત્ર રેખીય ગતિ ચાલુ રાખશે. બરાબર છે? તો આઈ થિંક 1 કલાક થઈ ગઈ છે, આપણે લેક્ચર રાખીએ અહીંયા. આઈ થિંક તમને લેક્ચરમાં મજા આવી હશે, અને આમાંથી પ્રશ્ન પૂછે તો આપણા રોકડા માર્ક્સ આપણા વિદ્યાર્થીઓને આવવા જ જોઈએ. બરાબર? ઓકે, ચલો, ધન્યવાદ. જય હિન્દ.